સર્વને વસંત પંચમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે ઉદ્ધવ એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક ઐતિહાસિક દિવસ છે કે જે દિવસે 1882માં ભગવાન સ્વામિનારાયણ એટલે કે શ્રીજી મહારાજે સ્વહસ્તે આ શિક્ષાપત્રીનું લેખન કર્યું હતું. હવે આજે વિડીયોમાં આપણે જોવાનું છે એ વસ્તુ જોવાની છે કે આજે સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક મતપંથો છે અને મૂળ સંપ્રદાયમાં પણ આજે લોકોએ શિક્ષાપત્રીનો ખાલી એક શિક્ષાપત્રીની એક સદાચાર ગ્રંથ કે શિક્ષાપત્રી સર્વ જીવ હિતાવ છે એવી રીતે એનો પ્રચાર કરીને શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને એટલે કે શ્રીજી મહારાજે જે ભગવાનનું સ્વરૂપ અદ્વૈત સમજાયેલું છે અને ઉપાસના પદ્ધતિ ઈષ્ટદેવની જે સમજણ આપી છે એને લોકોએ ગૌણ કરી દીધી છે. અને તમે કોઈ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના મતપંથોમાં જોશો એ બહુ દુઃખદ બાબત છે કે જે સ્વામિનારાયણ ભગવાને સ્વયં એક માત્ર ગ્રંથ લખ્યો છે એમાં જે 108થી 112 જે શ્લોકો છે એને આજે લોકોએ ગૌણ કરી દીધા છે અને એના પર અલગ અલગ વાર્તાઓ બનાવીને અલગ અલગ વાતોથી લોકો પોતાનો મત સિદ્ધ કરે છે, પણ સ્વામિનારાયણ ભગવાનની વાણીને જેમ છે એમ સ્વીકારી નથી શકતા. તો એ બહુ દુર્ભાગ્યની વાત છે. અને આજે વસંત પંચમીના દિવસે લોકો શિક્ષાપત્રીનો પાઠ પણ કરશે અને એનો પ્રચાર કેવી રીતે કરે છે કે આ સદાચાર ગ્રંથ છે એટલે સ્વામિનારાયણ ભગવાનનો પ્રચાર કરશે કે સ્વામિનારાયણ ભગવાને ઐતિહાસિક કાર્ય કર્યું કે એક ધોરીમાર્ગ આપ્યો, પણ એ ધોરીમાર્ગ ખાલી એમાં સદાચાર નથી આપ્યો, એમાં બધાના ધર્મો કીધા છે, ગૃહસ્થના ધર્મ, આચાર્યના ધર્મ, સાધુના ધર્મ, સધવા વિધવા બાઈઓના ધર્મ, એ બધા ધર્મ કીધા છે. પણ એમાં જ સ્વામિનારાયણ ભગવાને વિશિષ્ટ અદ્વૈત મત પોતાનો સિદ્ધાંત આપ્યો છે. જીવ, માયા અને ઈશ્વર આ ત્રણ તત્વને આપણે કેવી રીતે સમજવાનું છે એ બહુ ટૂંકમાં સમજાયું છે અને એના જે 5 ભેદ છે એ વચનામૃતમાં સમજાયા છે, પણ આ સાર રૂપે સમજાયું છે તત્વજ્ઞાન. અને એમાં જે છેલ્લું તત્વ છે કે જે પુરુષોત્તમ એટલે આમાં ઈશ્વરથી એનું નિરૂપણ કર્યું છે એ પણ એમને ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે. અને બધા સ્વરૂપો વચ્ચે અદ્વૈત છે એ સિદ્ધાંત પણ સ્વામિનારાયણ ભગવાને જાતે 108થી 112માં આપેલો છે. પણ આજે લોકોએ સ્વામિનારાયણ ભગવાનની જે વાણી છે એને અવગણીને અને બીજા લોકોની વાતો પર વિશ્વાસ કરીને કે બીજા જે મનકલ્પિત ગ્રંથો છે એના પર વધારે વિશ્વાસ કરીને શ્રીજી મહારાજની વાણી ખોટી પાડી છે અને શિક્ષાપત્રીનું પૂજન ખાલી કરશે, શિક્ષાપત્રીને મહિમામંડિત કરશે કે આમાં શ્રીજી મહારાજે આ ધર્મ કીધો, પેલો ધર્મ કીધો, એ બધા ધર્મોની વાત કરશે. પણ આજે 108થી 112 કે જેમાં ઉપાસનાની પદ્ધતિ છે, ભગવાનના સ્વરૂપની સમજણ આપેલી છે, એની કોઈ વાત નહીં કરે. તો એ સૌથી મોટી દુર્ભાગ્યની વાત છે. અને આજે આપણે આ વિડીયોમાં એ જ સમજવાના છે કે શ્રીજી મહારાજની જે વાણી છે 108થી 112 શ્લોકમાં એ આજે પણ ખોટી નથી. જો તમે એને મૂળભૂત ગ્રંથોના પ્રમાણે સમજશો તો શ્રીજી મહારાજે જે શબ્દશ લખ્યું છે એ આજે પણ એટલું સત્ય અને સચોટ છે. અને યાવત ચંદ્ર દિવા કરો એટલે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી શ્રીજી મહારાજની વાણી એ આ રીતે જ રહેવાની છે, કેમ કે એને કોઈ નહીં બદલી શકે. ભલે એ લોકો તમને શિક્ષાપત્રી પર શંકા કુશંકા કરીને મહારાજની વાણી ખોટી પાડીને બીજા મતોને બધું સમજાવશે, પણ શિક્ષાપત્રીના શબ્દો તો એવા જ રહેવાના. એટલે આજે અમુક મતપંથોએ તો કેવું કર્યું છે, શિક્ષાપત્રીના શબ્દોય બદલવા માંડ્યા છે, જે અસલમાં તો ના જ બદલાય, કેમ કે શિક્ષાપત્રી એકમાત્ર એવો ગ્રંથ છે કે શ્રીજી મહારાજે જાતે લખ્યો છે અને સારભૂતે લખ્યો છે. એટલે શિક્ષાપત્રીમાં જો કોઈ શબ્દ બદલે કે ભાઈ આપણે શિક્ષાપત્રીમાંથી મૂળ વાતો લેવાની છે, એવી રીતે શિક્ષાપત્રીમાં મહારાજે કોઈ દિવસ આજ્ઞા નહીં કરી કે આમાંથી ખાલી મૂળ લેવાનું છે. નંદ સંતોએ એવી હિંમત ક્યારેય નથી કરી. પણ આજે શિક્ષાપત્રીમાં જ્યાં શ્રીકૃષ્ણ શબ્દ આવતો હોય ને તો શ્રીકૃષ્ણની જગ્યાએ ભગવાન, પછી શ્રીકૃષ્ણ શબ્દ ધીમે ધીમે ગાયબ થઈ જાય, પછી આ જે સ્વરૂપ અદ્વૈત સમજાયું છે એ આખું કાઢી નાખ્યું છે, બીજા અમુક શ્લોકો કાઢી નાખ્યા છે. તો એવી રીતે આપણે શિક્ષાપત્રી ક્યારેય પણ વાંચવાની નથી. મહારાજે જે શિક્ષાપત્રી વાંચનની આજ્ઞા કરી છે અને વચનામૃતમાં પણ એ આજ્ઞા કરી છે કે જ્યારે શિક્ષાપત્રીનું વાંચન ના થાય તો એ દિવસે ઉપવાસ કરો, એટલે મહારાજે ભારપૂર્વક કીધું છે. અને તમને એવી રીતે કોઈ સમજાવે કે શિક્ષાપત્રી ત્યારે કોઈ મહારાજને ઓળખતું નહોતું એટલે શિક્ષાપત્રી આવી રીતે લખી છે, તો એવું નથી. 1882માં એટલે મહારાજ જે અંતર ધ્યાન થયા એના 4-5 વર્ષ પહેલાં, એટલે એ પહેલાં બધા વચનામૃતનો ઉપદેશ અપાઈ ગયેલો છે અને એમાં મહારાજે પોતાના પુરુષોત્તમપણાની એટલે ભગવાનપણાની ઓળખ આપી દીધી છે. અને બધા એવી જ રીતે માને છે કે આ એ સ્વયં ભગવાન છે, એવી રીતે જ માને છે. અને પછી મહારાજ અંતર્ધ્યાન થતાં પહેલાં સંકલ્પ કરે છે કે હું અંતર્ધ્યાન થઈ જઈશ પછી મુમુક્ષોને જે કલ્યાણનો માર્ગ કેવી રીતે હાથમાં આવશે. તો ગ્રંથો તો બહુ બધા લખાયા છે, વાતો પણ બહુ બધી લખાઈ છે. તો મહારાજે એક સંકલ્પ કર્યો અને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ સતાનંદ મુનિ પાસે સંસ્કૃતમાં સત્સંગી જીવન ગ્રંથ તરીકે લખાયો અને એમાં ઇતિહાસ સંપ્રદાયનો અને મૂળભૂત સિદ્ધાંતો એમાં આવરી લીધા. અને આપણો સત્સંગી જીવનમાં તમે વાંચશો અને તમને જો ઇતિહાસ ખબર હશે તો મહારાજાની સત્સંગી જીવનની કથા પણ કરાયેલી છે પોતાના
હાજરીમાં અને એને ખૂબ વખાણ પણ કર્યા છે. અને મહારાજે કીધું છે કે આ સત્સંગી જીવન સત્સંગીઓનું જીવન હશે હું જ્યારે અંતર ધ્યાન થઈશ પછી. એટલે એવી રીતે સત્સંગી જીવનનો મહિમા કીધો છે. અને સતાનંદ સ્વામીને જ આજ્ઞા કરી મહારાજે કે તમે આ શિક્ષાપત્રીને પણ અનુષ્ટુપ છંદોમાં ત્યાં સત્સંગી જીવન ગ્રંથમાં ગૂંથી લેજો. એટલે શિક્ષાપત્રી એકદમ ઓથેન્ટિક સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે મૂળભૂત ગ્રંથોમાં સૌથી જે બેઝ હોય કે ઓથેન્ટિક ગ્રંથ હોય તો એ શિક્ષાપત્રી છે. અને કોઈ તમને એવી રીતે કહે કે શિક્ષાપત્રીમાં ફેરફારો થયેલા છે તો શિક્ષાપત્રીમાં કોઈ ફેરફાર નહીં થાય. આજે તમે જે મૂળ શિક્ષાપત્રી વાંચો છો એની ઓથેન્ટિસિટી જાળવવા હું તમને આગળ વિડીયોમાં બતાવીશ કે આપણા નંદ સંતોએ પણ કેવું કામ કરેલું છે એ પણ હું તમને આગળ બતાવીશ. એટલે એ આપણે આ વિડીયોમાં જોઈશું. તો આપણે આ શિક્ષાપત્રી 108 થી 112 આજે સમજીશું. તો સૌથી પહેલાં આપણે મહારાજનું સ્મરણ કરી લઈએ તો આપણને જો આ વાત સમજાશે તો મહારાજની વાણી સાચી રાખીને મહારાજની વાણીને સર્વોપરી રાખીને એ પછી બધા સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતો સમજતો થશે. તો એ જ મારો ઉદ્દેશ્ય છે. તો સૌથી પહેલાં આપણે મહારાજનું સ્મરણ કરીએ કે મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરૂ સદાયનુપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમું નમો વારંવાર હું શીશ. સૌને જય સ્વામિનારાયણ. તો આપણે શરૂઆત કરીએ. તો હવે શિક્ષાપત્રી તો આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ છે તો આપણે દરરોજ વાંચીએ જ છે શિક્ષાપત્રી. અને શિક્ષાપત્રી જે મૂળ શિક્ષાપત્રી વાંચતા હશે તો એ ટીકા એટલે ગુજરાતીમાં જે ટીકા છે એ રીતે વાંચતા હશે. તો આજે આપણે 108 થી 112માં જેમાં મહારાજે સ્વરૂપ અદ્વૈત અને ભગવાનના સ્વરૂપોમાં જે અદ્વૈત ભાવ કે એક જ છે ભેદ નથી કરવાનો એ સમજણ અને સંપ્રદાયના ઈષ્ટદેવની જે સમજણ આપી છે ને એને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો થોડા ઓપન માઇન્ડ સાથે આ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરજો. ભલે તમે ગમે તે મત પંથોમાં જોડાયા હોય એનાથી મારે કોઈ મતલબ નથી. પણ જો તમે શ્રીજી મહારાજનું પતિ તરીકે વર્ણન કર્યું છે એટલે શ્રીજી મહારાજને પ્રત્યે તમારી પતિવ્રતા ભક્તિ છે તો પતિવ્રતા પત્ની કોને કહેવાય કે સૌથી પહેલાં તો પતિના વચનોમાં જેને વિશ્વાસ હોય. એવું નહીં કે પતિ મારો મોટો છે પતિ મારો મોટો છે એવું કરો પણ પતિનું વચન જ ના માનો તો એ પત્નીને તમે કેવી ગણો? સામાન્ય બુદ્ધિ વાપરો તમે કે પતિવ્રતા ભક્તિ પતિવ્રતા પત્ની કોને કહેવાય? આપણે જે પતિવ્રતા ભક્તિ કરીએ છીએ પણ પતિવ્રતા ભક્તિનું લક્ષણ શું છે કે પતિના વચનમાં વિશ્વાસ હોવો જોઈએ નહીં કે બીજા લોકોના વચનમાં વિશ્વાસ. તો આ હું તમને એક સમજણ આપું છું. એ સમજણ સાથે હવે આ વિડીયોને આગળ જોજો અને ઓપન માઇન્ડ સાથે જોજો તો તમને થોડો મગજમાં કે તમારા હૃદયમાં થોડો પ્રકાશ થશે. તો આપણે જોઈએ કે પહેલો તો સૌથી 108મો શ્લોક જોઈએ કે મહારાજ શું કહે છે કે સ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસે ઇષ્ટદેવો ન સર્વ આવિર્ભાવ કારણ. એટલે મહારાજ આની પહેલાં જીવ માયા અને ઈશ્વર તો જીવને માયાનું સ્વરૂપ બતાવે છે વિશિષ્ટાદ્વૈત મત પ્રમાણે. અને છેલ્લું જે તત્વ છે એટલે આમાં 3 તત્વોનું નિરૂપણ કર્યું છે. એટલે ઈશ્વર એટલે કે પુરુષોત્તમ જે છેલ્લું તત્વ છે પુરુષોત્તમ એને સમજાવે છે મહારાજ. તો મહારાજ શું કહે છે કે પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન એ આપણા ઈષ્ટદેવ છે અને શું છે ઉપાસના કરવા યોગ્ય છે. એટલે આપણા જે ઈષ્ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્ય છે ને સર્વ આવિર્ભાવના કારણ છે. અહીંયા ગુજરાતીમાં સર્વ અવતારના કારણ છે એવી રીતે લખ્યું છે પણ સર્વ આવિર્ભાવ એટલે શું કે એમાં બધા અવતાર આવી ગયા 4 વ્યૂ આવી ગયા વાસુદેવ સંકર્ષણ અનિરુદ્ધ પ્રદ્યુમન 24 કેશવાદિક મૂર્તિ આવી ગઈ અને બીજા બધા જે વિભૂતિ છે બ્રહ્માંડો બને છે ત્યારે એ બધું જ આમાં આવી ગયું. પુરુષ પ્રકૃતિ પ્રધાન પુરુષ બધું જ આવી ગયું આમાં. તો એ બધાનું કારણ કોણ છે? શ્રી કૃષ્ણ ભગવાન છે. બરાબર. હવે અહીંયા તમને બધા ગેરમાર્ગે દોરે છે કે અહીંયા શ્રી કૃષ્ણ એક ઔપચારિક સમજવાનું છે આપણે શ્રી કૃષ્ણની જગ્યાએ સ્વામિનારાયણ સમજવાનું છે. પણ એવું આપણા ગ્રંથોમાં એવી રીતે નહીં લખ્યું. એ પણ કેવી રીતે એકતા કરવાની છે ને એ હું તમને આગળ સમજાવું. હવે પહેલાં તમે આટલું મગજમાં રાખો કે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનને કીધા બરાબર. પછી મહારાજ હવે એ શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણના જે સ્વરૂપો છે ને એમાં સ્વરૂપ અદ્વૈત કરે છે કે એ સ્વરૂપોમાં ભેદ નથી માનવાનો એ સ્વરૂપો એક જ છે. એટલે મહારાજ શું કહે છે કે સમર્થ એવા જે શ્રી કૃષ્ણ એટલે આ જે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે કે એ રાધિકાજીએ યુક્ત હોય તો રાધા કૃષ્ણ નામે. અહીંયા સંસ્કૃતના શ્લોકો પણ જોતા જઈએ. રાધા કૃષ્ણ ઇતિ પ્રભુ. રૂકમણી રૂપ જે લક્ષ્મી તેમને યુક્ત હોય તો લક્ષ્મીનારાયણ એવા નામે અને અર્જુને યુક્ત હોય તો નરનારાયણ એવા નામે જાણવા અને બલભદ્રાદિકને યોગે કરીને તે નામે જાણવું. અને પછી 111માં શું કહે છે કે ક્યારેક આ જે રાધાદિક જે ભક્તો છે એ શ્રી કૃષ્ણ ભગવાનને પડખે પણ હોય અને ક્યારેક અતિ સ્નેહ કરીને એમના અંગને વિશે રહે છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એકલા હોય
એટલે શ્રી કૃષ્ણ ભગવાનની એકલી મૂર્તિ, શ્રી કૃષ્ણ ભગવાનની રાધા સાથેની મૂર્તિ, પછી નરનારાયણ સ્વરૂપ એટલે કે ચતુર્ભુજ સ્વરૂપ, લક્ષ્મીનારાયણનું ચતુર્ભુજ સ્વરૂપ, એ બધા સ્વરૂપો કોણ છે? એ પરબ્રહ્મ પુરુષોત્તમ એ શ્રી કૃષ્ણ જ છે. એટલે 112માં પાછું સ્પષ્ટ કરે છે એ હેતુ માટે. સ્વરૂપેશુ ભેદો જ્ઞેયો ન સર્વથા, મહારાજનું વાક્ય છે. એ હેતુ માટે શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્વરૂપ તેમને વિશે સર્વ પ્રકારે કરીને ભેદ ન જાણવો. અને ચતુર્ભુજ પણ એટલે લક્ષ્મીનારાયણ ચતુર્ભુજ રૂપે છે, નરનારાયણ ચતુર્ભુજ રૂપે છે, શ્રી કૃષ્ણ દ્વિભુજ રૂપે છે, અષ્ટભુજ પણ, સહસ્ત્રભુજ પણ ઇત્યાદિક જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા તે શ્રી કૃષ્ણ તેમની ઈચ્છાએ કરીને જણાય છે. એટલે જે ભગવાનના સ્વરૂપોમાં અમુક દ્વિભુજ મૂર્તિ હોય, અમુક ચતુર્ભુજ મૂર્તિ હોય, તો એ શું છે કે પરબ્રહ્મની ઈચ્છા છે એટલે એમને સ્વરૂપ ધારણ કર્યું છે. પણ એ સ્વરૂપોમાં સર્વથા ભેદ ન જાણવો. એટલે અહીંયા મહારાજે શું કીધું કે શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પુરુષોત્તમ છે, એ આપણા ઈષ્ટદેવ છે, સર્વ આવિર્ભાવના કારણ છે. રાધા જોડે હોય તો રાધા કૃષ્ણ, એટલે રાધા કૃષ્ણ અને પરબ્રહ્મ પુરુષોત્તમ એ બંનેમાં ભેદ નથી માનવાનો. નરનારાયણ અને પરબ્રહ્મ પુરુષોત્તમ એમાં ભેદ નથી માનવાનો. અને એવી રીતે લક્ષ્મીનારાયણ એમાં પણ ભેદ નથી માનવાનો. એટલે રાધાકૃષ્ણની મૂર્તિ, લક્ષ્મીનારાયણની મૂર્તિ કે નરનારાયણની મૂર્તિ કે એકલી શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ, એ બધા જે અર્ચા સ્વરૂપો છે એ કોના છે? આપણા ઈષ્ટદેવના છે. એવું મહારાજે અહીંયા સ્વરૂપ અદ્વૈત સિદ્ધાંત સમજાવ્યો. હવે કોઈને પ્રશ્ન થાય તો પછી સ્વામિનારાયણ ભગવાન કહી ગયા, શ્રીજી મહારાજ કહી ગયા, તો એના માટે પણ આ શિક્ષાપત્રીમાંથી જ સાબિત થાય છે કે એ પણ એ પરબ્રહ્મ પુરુષોત્તમ જ છે અને એ પણ આપણા ઈષ્ટદેવ છે. એમનું સ્વરૂપ પણ આમાં મહારાજે લખી દીધું છે. એ હું તમને સમજાવું. હવે આપણો જે ઇતિહાસ છે એ બધાને ખબર છે, વચનામૃત પથારામાં આપેલો છે અને બીજા બધા મૂળભૂત ગ્રંથોમાં બદ્રિકાશ્રમની જે સ્ટોરી આવે છે એ બધાને ખબર છે કે બદ્રિકાશ્રમમાં નરનારાયણ ઋષિ સભા કરીને બેઠા હોય છે. એમના માતા પિતા એટલે ધર્મ પ્રજાપતિને મૂર્તિ દેવી ત્યાં હોય છે અને બીજા મરીચ્યાદિક ઋષિ હોય છે. એ બધાને દુર્વાસા મુનિના શાપથી જન્મધારણ કરવો પડે છે કળિયુગમાં. એટલે પછી દુર્વાસા મુનિ અનુગ્રહ પણ કરે છે કે આ નારાયણ ઋષિ સ્વયં પ્રગટ થઈને તમારો એ જે શાપ છે એનું નિવારણ કરશે ને પોતે એકાંતિક ધર્મની સ્થાપના કરશે. અને નારાયણ ઋષિ કોણ હોય છે કે કૃષ્ણ અવતારમાં એ જ કૃષ્ણ બન્યા હોય છે અને નરના અંશથી અર્જુનનો આવિર્ભાવ થયો હોય છે. એટલે શ્રીમદ ભાગવતમાં નરનારાયણની એકતા એ કૃષ્ણ અવતાર એટલે દેવકીનંદન શ્રી કૃષ્ણ જોડે કરેલી છે. એટલે નરનારાયણ ને દેવકીનંદન શ્રી કૃષ્ણમાં પણ કોઈ ભેદ નથી. એ તો મહારાજે આગળ શિક્ષાપત્રીમાં જ સમજાવી દીધું. કેમ એવું સમજાવ્યું? કેમ કે શ્રીમદ ભાગવતમાં જ એવું આવે છે. એટલે મહારાજે શ્રીમદ ભાગવતને સત્શાસ્ત્ર તરીકે આપણા સંપ્રદાયમાં સ્વીકારેલું છે. આ શિક્ષાપત્રીમાં જ છે શ્રીમદ ભાગવત પુરાણ. એટલે મહારાજે શું કહી દીધું કે શ્રી કૃષ્ણ અને નરનારાયણમાં પણ સ્વરૂપમાં ભેદ નથી જાણવાનું. જેવી રીતે શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પુરુષોત્તમ છે એમ નરનારાયણ પણ એમનું સ્વરૂપ છે. એટલે એ પણ પરબ્રહ્મ પુરુષોત્તમ છે. એ પણ ઈષ્ટદેવનું સ્વરૂપ છે આપણું. એવું નથી કે એ અલગ છે. કેમ કે મહારાજે કીધું છે, હું કહું છું એટલે નહીં માનવાનું. આપણા જે સંપ્રદાયના જે બીજા આચાર્ય કહેવાય કે એ પહેલાં તો આપણા ગુરુ હતા, ગુરુપદ હતા, એમને કીધું છે. ને સ્વયં ભગવાન હતા શ્રીજી મહારાજ, એમની વાણી છે. અને આ બધા સ્વીકારે છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કે શ્રીજી મહારાજને સ્વયં ભગવાન તરીકે સ્વીકારેલા છે. તો પહેલાં તો આ ભગવાનની વાણી છે. એટલે ભગવાને જ કીધેલું છે કે આ બંનેમાં ભેદ નથી જાણવાનું. બરાબર. હવે મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની આરતી જે દરરોજ આપણે ગઈએ છીએ તો એના શબ્દો પર પણ કોઈક દિવસ ધ્યાન આપવાનું છે કે શું ગઈએ છે? નારાયણ નર ભ્રાતા દ્વિજે કુળ તનુધારી, કે નર નારાયણમાંના જે નારાયણ ઋષિ છે, નરના ભાઈ નારાયણ, એમને દ્વિજ કુળમાં દેહ ધારણ કર્યો છે. અને પછી આગળ મુક્તાનંદ સ્વામી કહે છે કે પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે. એટલે એ જે પુરુષોત્તમ જે શ્રી કૃષ્ણ પરબ્રહ્મ કીધા અને નરનારાયણ એ બે વચ્ચે ભેદ ના જાણો. એટલે નરનારાયણ પણ એ પુરુષોત્તમ થયા. તો એ નારાયણ ઋષિ ફરી પ્રગટ થાય સહજાનંદ સ્વામી તરીકે, તો સહજાનંદ સ્વામી પણ શું થયા? ફરીથી પ્રગટ થયેલ પુરુષોત્તમ કહેવાય. એટલે મુક્તાનંદ સ્વામી શું કહે છે કે પુરુષોત્તમ આજે સહજાનંદ સ્વામી તરીકે પ્રગટ થયા. એટલે પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત થશે. આમાં લોકો ગેરસમજણ તમને આપતા હોય છે કે અહીંયા મહારાજને પુરુષોત્તમ કીધા ને એટલે બીજા બધા પુરુષોત્તમ ના હોય. એવું ના હોય. પુરુષોત્તમ જે અવતાર ધારણ કરે તો એ અવતારને શું કહેવાય? પુરુષોત્તમ જ કહેવાય ને. ભગવાને શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ આ કીધું કે સર્વ અવતાર વાસુદેવ નારાયણના, એટલે કે અક્ષરધામમાંથી ભગવાનના છે. ભલે કોઈ પણ વિભૂતિ થકી અવતાર ધારણ કરે ભગવાન, પણ સર્વે અવતાર કોના છે? લોયા 18માં પણ આ જ સમજાયું. એટલે જે પુરુષોત્તમ જ બધા અવતાર ધારણ કરે તો એ અવતારને શું કહેવાય? પુરુષોત્તમ જ કહેવાય ને, કે બીજું કહેવાય? કે અક્ષરબ્રહ્મ કહેવાય, કે જીવ કહેવાય, કે માયા કહેવાય, કે પ્રધાન પુરુષ કહેવાય? ભગવાન જ અવતાર ધારણ કરે તો એ ભગવાનને પુરુષોત્તમ કહેવાય. તો એમના અવતારને પણ શું કહેવાય? પ્રગટ પુરુષોત્તમ કહેવાય. કે ભગવાન આ અવતાર થકી પ્રગટ થાય એટલે એને પ્રગટ પુરુષોત્તમ કહેવાય. એવું નહીં કે અહીંયા આને પુરુષોત્તમ લખ્યા છે એટલે બીજા બધા પુરુષોત્તમ ખોટા થઈ ગયા. એ તમારે આ જે તમને અજ્ઞાન છે ને એનો આજે કળિયુગમાં લોકો લાભ ઉઠાવે છે કે અહીંથી શબ્દો ઉઠાવી દે, અહીંથી શબ્દો ઉઠાવી દે. એવી રીતે નહીં કરવાનું. એટલે મહારાજે કીધું કે આ શિક્ષાપત્રીને સારભૂત ગ્રંથ માનવાનો છે ને આના પ્રમાણે અનુસરવાનું છે. હું તમને સમજણ આપું છું.
એટલે જેમ નર નારાયણ ને શ્રી કૃષ્ણ વચ્ચે ભેદ નહીં માનવાનો, તો પછી એ જ નારાયણ ઋષિ શ્રીજી મહારાજ રૂપે આવ્યા હોય એટલે હરિકૃષ્ણ અને શ્રી કૃષ્ણ પણ શું થયા? એકત્વ થયું, અદ્વૈત ભાવ થયો. આમાં જે મહારાજે આગળ સમજાયું એ પ્રમાણે અદ્વૈત થયું. એટલે શ્રીજી મહારાજ પણ શું થયા? એ પુરુષોત્તમ જ થયા, આપણા ઈષ્ટદેવ જ થયા. હવે અમુક લોકો એવું કહે કે જે શિક્ષાપત્રીમાં જે શ્રી કૃષ્ણ કીધા છે ને એ તો કે અક્ષરધામના માટે અનાદિ શ્રી કૃષ્ણ માટે ભગવાને નામ આપ્યું છે ને એ શ્રીજી મહારાજ છે, પણ કૃષ્ણ અવતારવાળા દેવકીનંદન શ્રી કૃષ્ણ નથી. તો એ તમને અડધી હકીકત કહી છે. એમાં તમારે આખી હકીકત સમજવી હોય તો મહારાજે એ જે શ્રી કૃષ્ણ શબ્દ લખ્યો છે ને એ બંનેને અનુલક્ષીને લખ્યો છે. એવું નથી કે કોઈ એવું સાબિત ના કરે કે આ દેવકીનંદન શ્રી કૃષ્ણ માટે નથી. કેમ કે મહારાજનો સિદ્ધાંત શું હતો? હવે હું તમને એના માટે આ સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 29 આગળ મેં સ્વરૂપ અદ્વૈત સમજાવ્યું છે. આ શ્રીજી મહારાજે સ્વરૂપ અદ્વૈતનો સિદ્ધાંત બહુ વિસ્તૃતમાં આપેલો છે સત્સંગી જીવનમાં. એમાં આ શ્લોકથી સતાનંદ મુનિ સ્વામી લખે છે, મહારાજની વાણી છે કે કૃષ્ણ શેતા દ્રશ્યાપી જન્મ કર્મ ચ વિગ્રહમ પ્રાકૃતમ રૂપભેદમ ચ એ વદંત્ય અસુરાહિતે. એટલે શ્રી કૃષ્ણ ભગવાનના મનુષ્ય રૂપથી, એટલે શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે અવતાર ધારણ કર્યો હતો દેવકીનંદન તરીકે કૃષ્ણ અવતાર, તો એમના જન્મ અને કર્મને જે લોકો પ્રાકૃત કહે છે, અને જે અક્ષરધામના દિવ્યકાર, એટલે અક્ષરધામમાં આપણે ભગવાનનું વર્ણન નંદ સંતોએ કેવી રીતે કર્યું છે? ગોલોક મધ્ય અક્ષરધામમાં શ્રી કૃષ્ણ રૂપે રાધા રમા સહિત એ ભગવાન અને મનુષ્યકાર દેવકીનંદન શ્રી કૃષ્ણના સ્વરૂપોમાં જે ભેદ કહે છે ને એને તો મહારાજે અસુરો કીધા છે. તો અહીંયા મહારાજે એ દેવકીનંદન શ્રી કૃષ્ણ અને અક્ષરધામના ભગવાન એમાં એકતા કરી છે ને એમાં ક્યારેય ભેદ નથી. એટલે શિક્ષાપત્રીમાં શ્રી કૃષ્ણ શબ્દ વાપર્યો છે ને એ હું સમજાવે કે આ શ્રી કૃષ્ણ દેવકીનંદન માટે નથી, તો એને આ પ્રમાણે બતાવવાનું. ને નંદ સંતોએ આ પ્રમાણે જ માનેલું છે કે જે પરબ્રહ્મ પુરુષોત્તમ અહીંયા કીધા એ દેવકીનંદન શ્રી કૃષ્ણ માટે જ કીધું છે, અને એ જ ભગવાન અક્ષરધામના અધિપતિ રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ ભગવાન છે. એટલે આપણા તમે બધા મૂળભૂત ગ્રંથો જોશો ને તો ગોલોક મધ્ય અક્ષરધામમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન આવશે ને તો શ્રી કૃષ્ણ ભગવાન તરીકે, કેમ કે એ સર્વનું કારણ છે. એ જે મૂળ રૂપ છે ને લોયા 18 મૂળ રૂપનો ભગવાન ક્યારેય ત્યાગ નથી કરતા. એટલે વચનામૃતમાં જ્યારે મહારાજ ભગવાન શબ્દ વાપરે છે તો મહારાજ અક્ષરધામના જે રૂપ મૂળ રૂપ એના માટે ભગવાન શબ્દ વાપરે છે. એ જ ભગવાન બધા અવતાર ધારણ કરે છે. એટલે આ બ્રહ્માંડમાં જ્યારે ભગવાનને આવવું હોય ને તો એ મૂળ રૂપનો ત્યાગ નહીં કરતા. એ રાધા લક્ષ્મી સહિત જે દ્વિભુજ શ્રી કૃષ્ણ રૂપ છે ને એ ત્યાંનું ત્યાં રહે છે, પણ જેવું કાર્યનું પ્રયોજન હોય એ પ્રમાણે દ્વિતીય સજાતીય જ્યારે મનુષ્યમાં જન્મ લેવાનો હોય અથવા પશુ પક્ષીમાં અવતાર ધારણ કરવાનો હોય તો દ્વિતીય વિજાતીય રૂપ લે છે, અને મનુષ્ય જેવું રૂપ ધારણ કરવાનું હોય તો દ્વિતીય સજાતીય રૂપ લે છે. તો રામ છે એ દ્વિતીય સજાતીય રૂપ છે, કૃષ્ણ અવતાર છે તો દ્વિતીય સજાતીય રૂપ છે. તો એવી જ રીતે શ્રીજી મહારાજ તો એ પણ દ્વિતીય સજાતીય રૂપ છે. એટલે મૂળ રૂપનો ત્યાગ કર્યા સિવાય આ શ્રીજી મહારાજ આ રૂપે આવ્યા હતા. એટલે અહીંયા આ બ્રહ્માંડમાં જે આવે ને એ અવતાર જ કહેવાય. અને અવતારીની ઉપાસના કોના થકી થાય? અવતાર થકી જ થાય, કેમ કે અવતારી સ્વરૂપ છે ને એ નિર્ગુણ છે, એ ગુણોથી પર છે માયાના. એટલે અહીંયા આપણે જે પણ કંઈ અનુભવીએ ને એ માયાના ગુણ સાથે જ અનુભવીએ. એટલે આપણે ભગવાનનો અનુભવ કરવો હોય તો જે નિર્ગુણ સ્વરૂપ છે એ તો સમાધિમાં જઈને તમારે દર્શન કરવા પડે, એટલે એને દિવ્ય સ્વરૂપ કહેવાય. પણ ભગવાન કૃપા કરીને બધી શક્તિઓ સમાવેશ કરીને માયાના ગુણો સ્વીકારીને આપણા જીવા થાય છે. મહારાજે આ વચનામૃતમાં બહુ સમજાવ્યું છે. એટલે આપણને અનુભવમાં આવે છે, આપણે દેખાય છે. એટલે નંદ સંતોના વખતે એ જે પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે ને એ પ્રગટ થયા શ્રીજી મહારાજ રૂપે. એટલે એમના અનુભવમાં આવે એટલે એમને પ્રગટ પુરુષોત્તમ કીધા. એટલે અહીંયા જે સ્વરૂપ અદ્વૈત સમજાયું તો આપણને આપણા જે નંદ સંતોએ છે કેવી રીતે સ્વીકાર્યું કે આપણા જે ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ છે ને એ જ ફરીથી આજે શ્રીજી મહારાજ રૂપે આવ્યા છે. એવી રીતે પ્રગટ ભગવાન એટલે પ્રગટ શ્રી કૃષ્ણની ઉપાસના કરી એમને એવું નથી કર્યું કે ઈષ્ટદેવ બદલી કાઢ્યા છે. આપણા ઈષ્ટદેવ આજે પણ શ્રી કૃષ્ણ ભગવાન જ છે. એમાં દેવકીનંદન શ્રી કૃષ્ણ પણ એમનું સ્વરૂપ છે, અને શ્રીજી મહારાજ એટલે હરિકૃષ્ણ પણ એ શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. કેમ? તો 108 થી 112માં મહારાજે સમજાવ્યું છે કે એ સ્વરૂપોમાં ભેદ નથી. નર નારાયણ ને શ્રી કૃષ્ણના સ્વરૂપોમાં ભેદ નથી. નારાયણ નર ભ્રાતા દ્વિજકુળ તનુધારી, એટલે જેમ નર નારાયણને શ્રી કૃષ્ણમાં ભેદ નથી એમ શ્રીજી મહારાજને શ્રી કૃષ્ણમાં પણ ભેદ નથી. એટલે શ્રી કૃષ્ણનું જે રૂપ છે ને જે અક્ષરધામનું એને મહારાજે અવતારી તરીકે સ્વીકાર્યું છે, અને એના બધા અવતારો તરીકે સ્વીકાર્યું છે. આ બ્રહ્માંડમાં જે પણ આવે ને એ અવતાર બધા કહેવાય. એટલે મહારાજે મધ્ય 63માં પણ લખ્યું કે શ્રી કૃષ્ણ અવતારી છે ને એના બધા સ્વરૂપો એટલે એમના જે બીજા બધા જે અવતાર છે ને એ અવતાર છે, ને શ્રી કૃષ્ણ ભગવાન અવતારી છે. એટલે અવતારી કેમ લખ્યું કે મૂળ રૂપને અનુલક્ષીને લખ્યું. એટલે અહીંયા પણ જે શ્રીજી મહારાજે શ્રી કૃષ્ણ શબ્દ વાપર્યો ને તો એ મૂળ રૂપને અનુલક્ષીને વાપર્યો કે જે સદા દિવ્ય સાકાર સ્વરૂપ છે ને એ કેવા રૂપે છે? શ્રી કૃષ્ણ રૂપે જ છે. એટલે મહારાજે ગોપીનાથજીના મૂર્તિમાં અંગોનું માપ કેમ આપ્યું કે તમને એકતા રહી કે શ્રીજી મહારાજની ઉપાસના પણ કરવાની છે ને તો શ્રીજી મહારાજની કયા રૂપે પ્રાપ્તિ કરવાની છે ત્યાં આગળ?
શ્રી કૃષ્ણ રૂપે નવીન મેઘ સમાન શ્યામ વર્ણ છે, બે હાથે વાંસળી વગાડે છે, મોરપીંછ મુગટ ધારણ કરે છે, પીતાંબર વસ્ત્ર ધારણ કરે છે. આપણે જે દરરોજ આરતી પછી સહજાનંદ સ્વામીની આરતી ગઈએ છીએ, પછી જે ધૂન કોની ગઈએ છીએ, શ્રી કૃષ્ણ ભગવાનના નામો છે. એમાં સ્વામિનારાયણ પણ એમનું નામ છે, શ્રી કૃષ્ણ ભગવાનનું, પણ એ બંનેમાં એકતા કરી છે. એટલે એ નામ શ્રીજી મહારાજ માટે પણ નંદ સંતોએ વાપરેલું છે. કેમ કે શ્રીજી મહારાજને બધા સ્વામિનારાયણ તરીકે ઓળખવા માંડ્યા હતા સમાજમાં, એટલે સ્વામિનારાયણ શબ્દ શ્રીજી મહારાજ માટે પણ વાપર્યો છે નંદ સંતોએ. ને પછી આજે બધા સ્વામિનારાયણ એટલે શ્રીજી મહારાજ એવી રીતે જ ઓળખે છે, કેમ કે એ સ્વરૂપોમાં અદ્વૈત છે. એટલે સ્વામિનારાયણ શ્રી કૃષ્ણ માટે વાપરો કે સહજાનંદ સ્વામી માટે વાપરો, એક જ વસ્તુ છે. ખબર પડે ને? હું આ શિક્ષાપત્રીને સાચી કરું છું અત્યારે. તમે જે મગજમાં બીજા બધાની વાતો ફિટ કરી હોય ને એનાથી મારે કોઈ લેવા દેવા નથી. અહીંયા મારો ઉદ્દેશ્ય એવો છે કે શ્રીજી મહારાજની જે વાણી છે ને એને સત્ય કરવાની છે, એને સર્વોપરી બનાવવાની છે. બીજી બધી વાતોને સર્વોપરી નથી બનાવવાની કે શિક્ષાપત્રીનું ખાલી ફૂલ ચોખાથી પૂજન કરી દીધું અને શિક્ષાપત્રીને ટાઇટલ આપી દીધું કે સદાચાર રૂપી ગ્રંથ સર્વજીવ હિતાવ. તો સર્વજીવમાં આપણે ના આવીએ? શ્રીજી મહારાજના આશ્રિતો ના આવીએ? અને આશ્રિતોનો ઉદ્દેશીને જ આ ગ્રંથ લખ્યો છે. અને છેલ્લે તો કીધું છે કે મારી બુદ્ધિએ કરીને સમગ્ર શાસ્ત્રનો સાર આમાં મેં લખ્યો છે. અને જે આ શિક્ષાપત્રી પ્રમાણે ના વર્તે ને તો એને અમારા સંપ્રદાયથી બહાર માનું. જે સંપ્રદાયના સ્ત્રી પુરુષોએ અમારા સંપ્રદાયથી એને બહાર માનું. એટલે સંપ્રદાયનું બંધારણ પણ શિક્ષાપત્રીમાં આપી દીધું કે આ શિક્ષાપત્રીના નિયમો છે બધાના, અને આ ઉપાસના પણ આપી દીધી, ભગવાનના સ્વરૂપનું અદ્વૈત જ્ઞાન પણ આપી દીધું. આ પ્રમાણે જે પણ વસ્તુ ના હોય ને એનો આપણે ત્યાગ કરવાનો છે. મોહ મમતા બીજામાંથી તોડવાની છે. આપણે મહારાજની વાણીમાં જોડાવાનું. આપણો સત્સંગમાં આવવાનો ઉદ્દેશ્ય શું છે? મહારાજને પામવાના છે. આપણે બીજા લોકોએ બધાએ શું સમજાવ્યું છે છેલ્લા 150 વર્ષમાં એ નહીં જોવાનું. અને આ શિક્ષાપત્રીના આધારે હવે તમે બધા મૂળભૂત ગ્રંથો જશો ને, વચનામૃત પણ તમે જોશો ને તો વચનામૃત દરેક વચનામૃત સમજવું હોય ને તો વચનામૃત પરથારો પહેલાં વાંચવાનું. વચનામૃત પરથારામાં ગોલોક મધ્ય અક્ષરધામમાં ભગવાનનું વર્ણન વાંચવાનું, અને પછી એમાં લખ્યું કે એ જ ભગવાન સમગ્ર ઐશ્વર્ય અને શક્તિ સાથે કૌશલ દેશને વિશે પ્રગટ થતા આવે, ને પછી નરનારાયણની સ્ટોરીથી ચાલુ કરે છે. એટલે એમાં પણ નંદ સંતોએ શું કર્યું કે શ્રી કૃષ્ણ ભગવાનને જ પરબ્રહ્મ રાખ્યા. કેમ કે સર્વ આવિર્ભાવનું કારણ છે એ જે મૂળ રૂપ છે એ પૃથ્વી પર ક્યારેય ના આવે, પણ એમને આવવું હોય તો કેવી રીતે આવે? અવતાર ધારણ કરીને આવે. બીજી રીતે કોઈ શક્ય નથી. અને એ અવતાર આવે ને ત્યારે અવતારી રૂપના દર્શન આપે ને તો એને શું કહેવાય? દિવ્ય રૂપના દર્શન આપ્યા. તો એ કેવી રીતે પોસિબિલિટી છે કે ભગવાન સમાધિ કરીને દર્શન આપે? એટલે આપણા સંપ્રદાયમાં પ્રસંગો છે કે મહારાજે દિવ્ય રૂપે દર્શન આપ્યું. તો દિવ્ય રૂપે દર્શન આપવાની શું કામ જરૂર પડે છે? શ્રીજી મહારાજને ભગવાન તો માની જ લીધા છે ને, તો શ્રીજી મહારાજના જ દર્શન કરે એટલે ભગવાનના દર્શન થઈ ગયા. તો એ બધાને આમાં સમજણ હતી, પણ એ શ્રીજી મહારાજનું મનુષ્ય રૂપ હતું. એટલે સામાન્ય મનુષ્ય જેવા જ દેખાય, પણ દિવ્ય રૂપના દર્શન કેમ આપવાના? કે બધાને પ્રતીતિ આવે કે જે અક્ષરધામનું રૂપ છે. તો એ સત્સંગી જીવન આખો ભરીને છે ગ્રંથ, કે એમાં દિવ્ય રૂપ એટલે શું? અક્ષરધામ સહિત દર્શન એટલે શું? રાધા લક્ષ્મી સહિત દર્શન આપેલું છે. ધર્મમૂર્તિ ને બીજા અનંત કોટી પાર્ષદો સાથે દર્શન આપેલું છે. આ ભાઈ વચનામૃત પરથારામાં આવે છે કે સમાધિમાં કયા કયા રૂપે દર્શન આપ્યા. આ પછી પાછળ જે શીતળદાસ ને બધા સમાધિના જે ખોટી ખોટી વાર્તાઓ છે ને એ મરી મસાલા નાખીને તમને ઉમેરીને આપી છે કે બધા અવતારો ભક્તો દર્શન કરે છે શ્રીજી મહારાજનું. એવું તમે વચનામૃત પરથારો વાંચો ને તો એવું કશું જ નહીં આપ્યું. એમાં પણ ગોલોક મધ્ય અક્ષરધામમાં શ્રી કૃષ્ણ રૂપે ભગવાને દર્શન આપ્યું પહેલું જ. સમાધિમાં કેવી રીતે દર્શન આપ્યું, પછી કયા કયા રૂપે વિભૂતિઓના રૂપે દર્શન આપ્યું એ પછી આવે છે. એટલે તમારે મૂળભૂત ગ્રંથો પકડશો ને તો તમને આવશે. નહીં તો લોકોએ છેલ્લા 150 વર્ષમાં એટલી બધી વાર્તાઓ બનાવી છે ને, વાર્તારે વાર્તા ભાભા ઢોળ ચાળતા. આપણે જે પેલી રમત રમીએ ને કે એક વાત મોટી વાત હોય, આપણે એક જણને પાસ કરીએ પછી બીજા જોડે જાય, ત્રીજા જોડે જાય, 10મા જોડે જતા જતા તો એ વાત આખી બદલાઈ ગઈ હોય. એવું જ આ છેલ્લા 150 વર્ષમાં થયું છે. એટલે વાર્તા સંગ્રહ પર ક્યારેય આંધળો વિશ્વાસ નહીં કરવાનો. એ વાર્તા સંગ્રહને શિક્ષાપત્રી પર કસોટી કરવાની. એની એ વાતની જે વાર્તા પ્રસંગ સાંભળ્યો હોય એની શિક્ષાપત્રીને મૂળભૂત ગ્રંથોના આધારે ચકાસણી કરવાની કે આ વાર્તામાં સત્યતા છે કે નથી. આપણે એવું નહીં કરવાનું કે વાર્તા માનીને શ્રીજી મહારાજની વાણી ખોટી પડે. તો એ તો કેવી પતિવ્રતા ભક્તિ કરે કહેવાય કે પત્ની બીજા પુરુષોના વચનો માન લે અને જે પોતાનો પતિ છે એનું વચન ખોટું પડે, ને પછી બધે માર્કેટમાં ફરે કે મારો પતિ તો મોટો, મારો પતિ તો સૌથી મોટો. તો એ પતિ પર કેવું વીતે? એટલું તો તમે બુદ્ધિ દોડાવો કે મહારાજ પર કેવું વીતે? કે મહારાજ કે આ મને પતિ તો માન્યો છે પણ મારા વચનમાં તો માનતો નથી. એટલે આ થોડુંક આપણે સામાન્ય વિચારવાનું છે આપણી બુદ્ધિ. એટલે મહારાજે છેલ્લે આ શિક્ષાપત્રી લખવાનો ઉદ્દેશ્ય પણ મહારાજનો શું હતો કે મહારાજ ભગવાન હતા. એ બધું ભવિષ્યનું જોયું હશે કે આમાં પણ કેવા ખેલ થવાના છે ભવિષ્યમાં. એટલે જાતે એક ગ્રંથ રચતા ગયા કે ભાઈ આ એક પેલું શું કહેવાય હોકાયંત્રની જેમ કામ કરે કે જે મુમુક્ષુ હશે ને એને ખબર પડી જશે કે ભાઈ મહારાજે શિક્ષાપત્રીમાં આમ લખ્યું છે અને હું દરરોજ વાંચું છું, તો લાઈ એક દિવસ મને ચકાસવા તો દે કે મૂળભૂત ગ્રંથોમાં મહારાજની વાણીથી વિરુદ્ધ લખ્યું છે. તો તમને એક દિવસ મહારાજ પ્રકાશ કરશે અંતરમાં, તો તમને એક દિવસ ચકાસવાનું મન થશે. કેમ કે હું પણ 20-25 વર્ષથી વાર્તાઓ સાંભળીને હું પણ આવું જ માનતો હતો. પણ પછી જ્યારે કોઈક દિવસ મને એવું થયું કે ભાઈ શ્રીજી મહારાજે આવું કેમ લખ્યું છે,
તો જ્યારે મૂળભૂત ગ્રંથોમાં ઉતર્યા ત્યારે ખબર પડી કે ભાઈ શ્રીજી મહારાજની વાણી એકદમ સાચી જ છે અને એ પ્રમાણે જ માનવાનું છે. અને મહારાજે ભગવાનના મંદિરના સ્વરૂપો પણ એ પ્રમાણે જ પધરેલા છે. હવે તમને બીજો વિચાર આપું કે મહારાજના અચા સ્વરૂપનું નામ હરિકૃષ્ણ જ કેમ રાખ્યું? કેમ સહજાનંદ સ્વામી નથી રાખ્યું? કેમ શ્રીજી મહારાજ નથી રાખ્યું? કેમ સ્વામિનારાયણ ભગવાન નથી રાખ્યું? તો આપણી ઉપાસના મહારાજે આપેલી છે. એ બધા મહારાજે નંદ સંતોએ અને આચાર્યએ વિચાર્યું કે વડતાલમાં મહારાજનું સ્વરૂપ પધરાય છે તેના અચ્છા સ્વરૂપનું નામ હરિકૃષ્ણ, એટલે એ કૃષ્ણનું સ્વરૂપ છે. કેમ કે શિક્ષાપત્રીમાં એ સિદ્ધાંત સમજાયેલો છે. એટલે આપણા ઈષ્ટદેવ એ ખોટા ના પડે કે આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ છે અને આ બધા એમના અચ્છા સ્વરૂપ છે. નરનારાયણ ગણો, લક્ષ્મીનારાયણ ગણો, રાધાકૃષ્ણ ગણો કે હરિકૃષ્ણ મહારાજ ગણો, તો બધા અચ્છા સ્વરૂપ થયા. તો એ ઉપાસનાનો ભંગ થયો ના થયો? તમે કોઈની પણ પૂજા કરો તો એ કોની પૂજા કરો છો? પુરુષોત્તમની ઉપાસના કરો છો, આપણા ઈષ્ટદેવના, સંપ્રદાયના ઈષ્ટદેવની ઉપાસના કરો છો. અને મૂળ રૂપ, પ્રત્યક્ષ ને પરોક્ષ રૂપ પણ ધ્યાન રાખવાનું છે. પેલું પરોક્ષ રૂપ છે અક્ષરધામનું, રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ. વડતાલ 18માં સમજાયું કે બંને રૂપ જાણવાના છે શ્રી કૃષ્ણના. એટલે પ્રત્યક્ષ રૂપ એટલે જે સ્વરૂપની પૂજા કરતા હોય એ આપણા માટે પ્રત્યક્ષ રૂપ છે. પણ એનું મૂળ રૂપ શું છે? દ્વિભુજ, દિવ્ય, સદા સાકાર શ્રી કૃષ્ણ મુરલીધર. એવું આપણે પાછું જ્ઞાન મેળવવાનું છે. એટલે એ નહીં ભૂલો, એટલે એ ના ભૂલો ને. એટલે અહીંયા મહારાજે પરબ્રહ્મ પુરુષોત્તમ માટે શ્રી કૃષ્ણ શબ્દ વાપર્યો છે કે ત્યાં એ મૂળ રૂપ શ્રી કૃષ્ણ રૂપ જ છે. અને ભક્ત ચિંતામણી આખી નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજનો મહિમા લખીને 159માં પ્રકરણમાં પણ આ જ સમજાવ્યું કે ગોલોક મધ્ય અક્ષરધામનું વર્ણન અને એમાં પાછા શ્રી કૃષ્ણ રૂપે ભગવાનની પ્રાપ્તિ. એટલે શ્રીજી મહારાજનો આશ્રિત તો ક્યાં જશે એકાંતિક ભક્તો? તો આ શ્રી કૃષ્ણ ભગવાનના રૂપે શ્રીજી મહારાજની પ્રાપ્તિ કરશે. ભક્ત ચિંતામણી 159મું પ્રકરણ આજે ખોલીને વાંચો. આગળના પ્રકરણમાં તો સમજાયું પણ પછી પણ એમને સમજાયું. એટલે આ બધું તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે કે આ જે 108 થી 112 છે ને એ શ્રીજી મહારાજે જે એક એક શબ્દ વાપર્યા છે ને એક એક શબ્દ પ્રમાણે આપણે ઉપાસના સમજવાની છે. એવું નહીં કે પછીથી બનાવ્યા ને એમને કંઈક નવું શોધી લાયા અને આપણે પછી એમાં જોડાઈ જવાનું છે. એવું કરશો તો પછી તમે શિક્ષાપત્રીને છોડી એટલે પછી તો ક્યાંના ક્યાં ગયા. પછી મહારાજને એની જોડે કંઈ લેવા દેવા જ નથી. મહારાજે ચોખ્ખું કહી દીધું છે કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે ના માને અને જે ના વર્તે એ અમારા સંપ્રદાયનો નથી. એવું તો મહારાજે જ સ્વયં કહી દીધું છે. એટલે શિક્ષાપત્રી દરરોજ વાંચવાની છે, મનન ચિંતન કરવાનું છે આના પર. કોઈ કહે કે શિક્ષાપત્રીમાં તમે અર્થ સમજાવી લીધો પણ પછી બધા જે સત્સંગીઓ થયા કે સંતો થયા એમને અલગ અલગ અર્થ સમજાયા છે, તો એનું કેવી રીતે સમજવું? તો શિક્ષાપત્રીનો અર્થ સમજવો હોય ને તો બધા અમુક લોકો એવું કહે છે કે શિક્ષાપત્રીમાં પણ બધા ફેરફારો થયેલા છે. તો એવું નથી. આ શિક્ષાપત્રી સ્વયં ભગવાને સ્વયં લખેલો એક માત્ર ગ્રંથ છે ને. એટલે આપણા સંપ્રદાયમાં પહેલાં તો શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રીમાં ફેરફાર ના થાય ને એના માટે શું કર્યું કે સતાનંદ મુનિ સ્વામીને, જેને સત્સંગી જીવન ગ્રંથ લખ્યો છે, એમને આજ્ઞા કરી કે તમે સત્સંગી જીવનમાં આને અનુષ્ટુપ છંદો તરીકે લખી દો. એટલે સંસ્કૃતમાં એમને અનુષ્ટુપ છંદમાં રચના કરી. અને શિક્ષાપત્રીની જે આપણે ગુજરાતી ટીકા વાંચીએ છીએ ને, એટલે ભાષાંતરમાં કોઈ ફેરફાર ના થાય ને તો એ નિત્યાનંદ સ્વામીએ લખી કે જે આપણે ગુજરાતીમાં એનું ભાષાંતર વાંચીએ છીએ. એટલે અમુક લોકો નહીં કહેતા ગીતાના ભાષાંતર બદલી કાઢે. એટલે ભાષ્ય લખવાનું હોય તો ભાષ્યમાં તમે ગમે તે રીતે સમજાવો, પણ જે શ્લોકનો અર્થ છે એનું ભાષાંતર ના બદલાય. કે એમાં જે શ્લોકમાં જે શબ્દ લખ્યો હોય એ પ્રમાણે જ ભાષાંતર. એટલે ત્યાં શ્રી કૃષ્ણ શબ્દ લખ્યો હોય તો આપણે અહીંયા શ્રી કૃષ્ણ શબ્દ જ ભાષાંતરમાં હોવું જોઈએ. પછી શ્રી કૃષ્ણની જગ્યાએ સ્વામિનારાયણ ના કરી દેવાય કે શ્રી કૃષ્ણની જગ્યાએ પછી બીજા ભગવાનનું નામ ના ઉમેરી દેવાય. એ ભાષાંતરનો મતલબ છે. એટલે નિત્યાનંદ સ્વામી આપણે જે ગુજરાતીમાં વાંચીએ છીએ ને એ શિક્ષાપત્રી ટીકા વાંચીએ છીએ. પછી એના પર સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી અર્થદીપિકા લખી છે. અને શિક્ષાપત્રી અર્થદીપિકામાં મહારાજને શિક્ષાપત્રી જે 212 લખ્યા ને એનો અર્થ સમજાવ્યો છે. અને આ કયા શાસ્ત્રોના આધારે છે ને એને 300થી વધારે પ્રમાણો આપેલા છે. એટલે આનો અભ્યાસ પણ કરો. તમને કોઈ કહે ને કે શિક્ષાપત્રીમાં આમ છે આમ નહીં સમજવાનું, તો એને કહેવાનું લાય હું સતાનંદ મુનિ સ્વામીનો અર્થદીપિકા તો વાંચું. અને પછી વડતાલ ગાદીના પ્રથમ આચાર્ય રઘુવીરજી મહારાજે શું કર્યું, એના પર ભાષ્ય લખ્યું. એટલે ડિટેલમાં સમજાવ્યું કે આ શ્લોકને આપણે કેવી રીતે સમજવાનો છે. અને મુક્તાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામીએ કાવ્યમાં એ શિક્ષાપત્રીની રચના કરી. એટલે આટલું ફૂલ પ્રૂફ કર્યું છે કે શિક્ષાપત્રીના શબ્દો કોઈ ભવિષ્યમાં બદલી ના શકે. જેમ બીજા બધા મૂળભૂત ગ્રંથોમાં શેપક વાક્યો ઉમેરીને બધા ફેરફાર કરીને સિદ્ધાંતોમાં ફેરબદલ કરવામાં આવી છે ને, એવું શિક્ષાપત્રીમાં ના થાય ને તો ત્યાંના નંદ સંતોએ આ બધી કાળજી રાખેલી છે. અને અર્થદીપિકા તો સહજાનંદ સ્વામીએ જાતે ગ્રંથને પ્રમાણિત કર્યો છે. અને મહારાજે ગુલાબનો હાર પણ પહેરાયો છે એ વંચાઈને. એટલે શિક્ષાપત્રી અર્થદીપિકા, શિક્ષાપત્રી ભાષ્ય ખાસ વાંચવાનું. અને આ જે 108નો તમને ઊંધો અર્થ સમજાવે છે ને, તો આ 108નો અર્થ તમે આ બંનેમાં વાંચજો. એમાં શ્રી કૃષ્ણને પરબ્રહ્મ કેમ કીધા ને, તો એ લોકોએ શાસ્ત્રોના પ્રમાણ સાથે સાબિત કર્યું કે દેવકી નંદન શ્રી કૃષ્ણ, કૃષ્ણ અવતારને મહારાજે પરબ્રહ્મ પુરુષોત્તમ કેમ કીધા ને એ લોકોએ સાબિત કર્યું. અને પછી છેલ્લે ઉપસંહારમાં શું લખ્યું, એ શ્રી કૃષ્ણ આજે સ્વામિનારાયણ ભગવાન તરીકે એટલે શ્રીજી મહારાજ રૂપે પ્રત્યક્ષ છે. એમ તો કૃષ્ણ અવતાર અંતર ધ્યાન થઈ ગયો હતો. પછી એ જ કૃષ્ણ ફરીથી સહજાનંદ સ્વામી રૂપે આવ્યા. તો અત્યારે એમની સમક્ષ શ્રી કૃષ્ણ તરીકે કોણ પ્રગટ છે? સહજાનંદ સ્વામી. એટલે એમને શ્રી કૃષ્ણથી ભિન્ન નહીં કીધા
કે આ શ્રી કૃષ્ણ લખ્યા પણ શ્રી કૃષ્ણથી ઉપર સહજાનંદ સ્વામી છે, એવું નહીં લખ્યું. એ શ્રી કૃષ્ણ આજે સહજાનંદ સ્વામી રૂપે પ્રગટ છે, એટલે એ જ આ છે. અને વચનામૃતમાં પણ તમે ઉપસંહાર જોશો ને તો નંદ સંતોએ એવું નહીં લખ્યું કે આ શ્રી કૃષ્ણથી આપણે સહજાનંદ સ્વામી તો ઉપર છે. એ જે શ્રી કૃષ્ણ કહ્યા ને એ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે. કેમ? તો એમને વચનામૃતના પરથારામાં એકતા કરી દીધી છે પહેલાં જ, કે અક્ષરધામમાં શ્રી કૃષ્ણ સ્વરૂપ છે ને એ જ ભગવાન પોતે પ્રગટ થયા હતા. એટલે એ ઉપસંહારમાં પણ બધી એકતા કરતા જાય છે. કોઈ વચનામૃતમાં તમે કોઈ બી પ્રમાણે એવું નહીં મળે કે નંદ સંતોએ એવું સમજાવ્યું હોય કે શ્રીજી મહારાજ શ્રી કૃષ્ણ કરતાં ઉપર છે. આ બધી જે પાછળ બધા અર્થના અનર્થો કર્યા અને પછી આ બધું તમને મગજમાં ફિટ કર્યું છે. એટલે શિક્ષાપત્રી દરરોજ વાંચો, અને તમને જો શંકા હોય ને તો અર્થદીપિકા અને શિક્ષાપત્રી ભાષ્ય ખાસ વાંચો. આ પણ અત્યારે ગુજરાતીમાં અવેલેબલ છે, તો તમને એ પણ ખબર પડશે કે ભાઈ આ બધા તો એમની હાજરીમાં હતા ને. સતાનંદ સ્વામી તો સહજાનંદ સ્વામીની હાજરીમાં હતા. રઘુજી મહારાજને તો જાતે મહારાજે આચાર્ય બનાવ્યા હતા. તો અત્યારે બીજા આચાર્ય પર તો ભલે તમને વિશ્વાસ ના હોય, પણ એ આચાર્ય પર તો વિશ્વાસ છે ને, કેમ કે શ્રીજી મહારાજે જાતે સ્વહસ્તે એમની આચાર્ય તરીકે સ્થાપના કરી હતી. તો એમના વચનમાં તો વિશ્વાસ રાખવાનો ને. તો એનું ભાષ્ય વાંચો, અને આ શિક્ષાપત્રી ભાષા વાંચો. તો કાવ્ય સ્વરૂપે લખ્યું છે, તો એમને શ્રી કૃષ્ણ શબ્દ કાઢ્યો નથી અને અર્થઘટન બદલ્યું નથી. દેવકીનંદન શ્રી કૃષ્ણને પરબ્રહ્મ પુરુષોત્તમ તરીકે સ્વીકાર્યા છે, ને પછી એમના સ્વરૂપ તરીકે સહજાનંદ સ્વામીને સ્વીકાર્યો છે. એટલે એકતા જ કરી છે, ક્યાંય ભિન્નતા નથી કરી. કેમ કે 108થી 112માં મહારાજે સ્વરૂપ અદ્વૈત સમજાવી દીધું કે શ્રી કૃષ્ણ અને નરનારાયણ એક જ છે, અને આ નારાયણ ઋષિ ફરીથી પ્રગટ થાય એટલે શ્રીજી મહારાજને શ્રી કૃષ્ણ એક જ થાય છે મગજમાં ફીટ. એટલે હું આ બધી વિડીયોમાં મારો ચાર્ટ સમજાવું છું. આ તમે ચાર્ટ સમજી લેશો ને તો તમને આ સ્વામિનારાયણ સંપ્રદાયના જે બધા મનકલ્પિત સિદ્ધાંતો, મનગઢત વાતો તમને કોઈ દિવસ મૂર્ખ નહીં બનાવે. અને તમે આ ચાર્ટ પ્રમાણે હવે જે પણ મૂળભૂત ગ્રંથો છે ને એ વાંચશો ને તો તમને એકદમ ક્લિયર સમજાશે બધું, અને તમને શિક્ષાપત્રી સૌથી પહેલાં ક્લિયર સમજાશે. એટલે મારો તો મૂળ ઉદ્દેશ્ય એવો છે કે શ્રીજી મહારાજની વાણી તમને સત્ય રીતે, એટલે સાચી રીતે સમજાશે, કે શ્રીજી મહારાજે જે ઉદ્દેશ્યથી લખી છે ને એ ઉદ્દેશ્ય સાથે સમજાશે. એટલે આ જે ગોલોક મધ્ય અક્ષરધામનું વર્ણન, એનું મેં ધામ વર્ણન ચાતુરીમાં આગળ સમજાય છે, ઘણી બધી વિડીયો બનાવી છે. ગોલોક મધ્ય અક્ષરધામ આખી સિરીઝ તમે જોજો, એટલે આ વસ્તુ ક્લિયર થઈ જશે કે ગોલોક મધ્ય જ અક્ષરધામ છે. અને જે પ્રથમ 63નું ઉદાહરણ આપે છે ને પાડા મધ્ય હાથી, એની પણ મેં આગળ વિડીયોમાં ચર્ચા કરી છે. એ વ્યાપક સ્વરૂપ છે અક્ષરબ્રહ્મનું. અને આ જે ધામ રૂપે અક્ષર બ્રહ્મ તેજનું વર્ણન ક્યાં છે? ગોલોક મધ્ય જ છે, ને એમાં ભગવાન વ્યતિરેક સ્વરૂપે ત્યાં બિરાજે છે, સગુણ સાકાર રૂપે. એટલે આ રીતે જ નંદ સંતોએ લખ્યું છે. વચનામૃત પરતારો, ભક્ત ચિંતામણી પ્રકરણ 1, ભક્ત ચિંતામણી પ્રકરણ 159, પુરુષોત્તમ પ્રકાશ 1, પછી વાસુદેવ મહાત્મ્ય, ધામ વર્ણન ચાતુરી, ધર્મ આખ્યાન, સત્સંગી જીવન, આ બધા મૂળભૂત ગ્રંથોમાં આ રીતે જ લખ્યું છે. અને વચનામૃત તો અનેક છે કે જેમાં મહારાજે કીધું છે કે શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ ને ગોલોક મધ્ય અક્ષરધામ છે. એટલે શિક્ષાપત્રી 121મો શ્લોક લઈ લો કે ગોલોકમાં જ જવાનું છે, ને એમાં શ્રી કૃષ્ણની સેવા કરવી. એટલે શ્રી કૃષ્ણ ક્યાં બિરાજે છે? ગોલોક મધ્ય અક્ષરધામમાં. તો થયું, એ વાણી પણ સાચી પડી કે જેના બધા લોકો બીજા ખોટા અર્થઘટન કરે છે ગોલોકના અક્ષરધામને અલગ પાડી. એટલે ગોલોક મધ્ય જ અક્ષરધામ છે, ને એમાં વચનામૃત પથારામાં ભગવાનનું સ્વરૂપનું વર્ણન કેવી રીતે કરે છે? નવીન મેઘ સમાન શ્યામ વર્ણ, બે હાથે વાંસળી વગાડે છે, દ્વિભૂત છે, માથે મોરપીંછ મુગટ છે, રાધા રમા સહિત શક્તિ સાથે ભગવાન બિરાજમાન છે, ને અનંત કોટી બીજા પાર્ષદો સહિત બિરાજમાન છે. ને આ ભગવાન સર્વનું કારણ છે. એટલે મહારાજે 108માં લખ્યું કે સ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ, એટલે જે પરબ્રહ્મ છેલ્લું તત્વ છે ને એ આ છે, અને એ સર્વ આવિર્ભાવનું કારણ છે, એ કારણ છે. ને આ જ ભગવાન લોયા 18 આ બ્રહ્માંડમાં જ્યારે આવવું હોય ને ત્યારે એમને અવતાર ધારણ કરવો પડે, આને અવતારી રૂપ કહેવાય. અને મૂળ રૂપનો ત્યાગ કર્યા સિવાય, એટલે અવતારી જ અવતાર ધારણ કરે એટલે એને અવતારી કહેવાય. પણ અવતાર કેવી રીતે ધારણ કરે? આ મૂળ રૂપ છે ને તેનું ત્યાં જ રહે, એ સિંહાસન ખાલી ના થાય. અને જેવું કાર્યને પ્રયોજન હોય ને એવી વિભૂતિઓ થકી શક્તિ લઈને એ અવતાર તરીકે બ્રહ્માંડમાં પ્રગટ થાય. અને જેવું કાર્યનું પ્રયોજન પૂરું થઈ જાય એટલે પાછા કઈ જતા રહે? મૂળ રૂપમાં જતા રહે. એટલે આને સદા દિવ્ય સાદા સાકાર કહેવાય. અને જે આ અવતાર છે ને એ પોતાનું કાર્યનું પ્રયોજન કરીને જતા રહે પછી, બરાબર? એટલે પછી કાર્યનું પ્રયોજન કરીને જતા રહે. એટલે એવું નહીં કે અવતાર પછી ખોટા થઈ ગયા બધા. એ અવતારમાં જે ચરિત્રો કર્યા હોય, કે જે રૂપ ધારણ કર્યું હોય ને એ પણ યાવત ચંદ્ર દિવાકરો એ સદા દિવ્ય જ રહે. કેમ કે આની ઉપાસના કેવી રીતે થાય? અવતાર થકી જ થાય, બીજી કોઈ રૂપે ના થાય. કેમ કે આ તમારી વાણી ઇન્દ્રિયો મનથી અગોચર રૂપ છે, અને જ્યારે અવતાર ધારણ કરે એટલે તમારા અનુભવમાં આવે, તમને દેખાય કે આ ભગવાને કેવું રૂપ ધારણ કર્યું, બરાબર છે? એટલે આ
અક્ષરધામમાં જ્યારે પણ નંદ સંતો ભગવાનના રૂપનું વર્ણન કરશે ને તો શ્રી કૃષ્ણ રૂપે જ કરશે. અને આપણે આ મેં ઘણી બધી વાર સમજાવ્યું છે, એટલે અહીંયા શોર્ટમાં સમજાવું છું કે બ્રહ્માજીનું 51મું વર્ષ ચાલે છે, એનો પહેલો દિવસ એના શ્વેત વારાકલ્પ કહેવાય છે. એટલે એના પહેલા મન્વંતરના પહેલા સતયુગમાં એ ભગવાન નરનારાયણ રૂપે પ્રગટ થયા અને બદરિકાશ્રમમાં તપ કરે છે. અત્યારે કયો મન્વંતર ચાલે છે? 1 2 3 4 5 6 7 વૈવસ્વત મન્વંતર આપણે કહીએ છીએ. અદ્ય બ્રહ્માંડે દ્વિતીય પરાદે શ્વેત વારાકલ્પે. પછી 7મા મન્વંતરનો ઉલ્લેખ આવે છે. પછી 28ના 27 મહાયુગ પતી જાય, એટલે ચોકડી પૂરી થઈ ગઈ 27 વાર. 28મીની ચોકડી ચાલે છે. એના દ્વાપર યુગમાં પછી એ ભગવાન કયા સ્વરૂપે અવતાર ધારણ કર્યો? કૃષ્ણ અવતાર તરીકે. એટલે આ જ નારાયણ ઋષિ કૃષ્ણ બન્યા અને નરના અંશથી અર્જુનનો આવિર્ભાવ થયો. પછી કૃષ્ણ અવતાર 125 વર્ષ સુધી એ રહ્યા, ધર્મનું સ્થાપન કર્યું, અને પછી એ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. બરાબર. અને આની એકતા નરનારાયણ જોડે કરી છે. એટલે આ જ ભગવાને અવતાર ધારણ કર્યો. એ સ્વરૂપ અદ્વૈત મહારાજે સત્સંગી જીવનમાં સમજાવ્યું કે આ દેવકીનંદન શ્રી કૃષ્ણ અને આ જે અક્ષરધામના અધિપતિ, એમાં તો જે ભેદ જાણે ને એને તો મહારાજે અસુરો કહી દીધા છે. એટલે ત્યાં પૂર્ણ વિરામ જ મૂકી દેવાનું. જે એવું કહેવા જાય ને કે શ્રીજી મહારાજથી શ્રી કૃષ્ણ નીચે, એટલે ચોકડી જ મારી દેવાની કે આ અસુરનું ટાઇટલ આવી જાય. આપણે નથી આપતા, મહારાજે, શ્રીજી મહારાજે સ્વયં આપી દીધું છે. એટલે સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 29 કોક વાર વાંચજો, તમારી આંખો ઉઘડશે. અને પછી એ દેવકીનંદન શ્રી કૃષ્ણ એટલે અંતર ધ્યાન થઈ ગયા. અને નરનારાયણ ઋષિની સભા ભરાઈને બેઠી હતી ત્યારે તમે ડિટેલમાં સ્ટોરી વાંચશો તો એમાં શું આવે છે કે નારાયણ ઋષિ બધા મરીચ્યાદિક ઋષિને પૂછે છે કે ભરતખંડમાં કેવું છે અત્યારે? તો બધા કહે છે કે બહુ અધર્મ વ્યાપી ગયો છે. તો નારાયણ ઋષિને શંકા થાય છે કે હું હમણાં જ કૃષ્ણ અવતારમાં ધર્મનું સ્થાપન કરીને આવ્યો તો આટલું જલ્દી આવું કેમ થઈ ગયું? અને પછી એ જ પ્રયોજન ઘડે છે. એટલે દુર્વાસા મુનિ એમની પ્રેરણાથી આવે છે. મરીચ્યાદિક ઋષિ બધાને સાફ થાય છે. એ મરીચ્યાદિક ઋષિ બધા કોણ બને છે? નંદ સંતો તરીકે ફરીથી બને છે. જે બધા નંદ સંતો છે એ જે મરીચ્યાદિક ઋષિ હોય છે. આ ભક્ત ચિંતામણી પ્રકરણ તમે વાંચશો ને કે જેમાં બધા નંદ સંતોના 500 પરમહંસોના નામ કહે છે, તો એમાં નિષ્કુળાનંદ સ્વામી આવી રીતે જ લખે છે કે આ નરનારાયણ ઋષિની સભામાં જે સાપ થયો છે ને મરીચ્યાદિક ઋષિને, એ જ બધા આજે નંદ સંતો બનીને આવ્યા છે. પછી બધા નંદ સંતોના નામ લખે છે. એમાં ગુણાતીતાન સ્વામીનું નામ આવી જાય છે અને ગોપાળન સ્વામીનું નામ આવી જાય છે. એટલે એ બધા કોણ હતા? મરીચ્યાદિક ઋષિઓ હતા બધા. અને એમાં ધર્મને મૂર્તિ એમના માતા પિતા એ હરિપ્રસાદ પાંડે તરીકે અને પ્રેમવતી તરીકે ફરીથી અવતાર ધારણ કરે છે. બરાબર. અને એટલે શું થયું કે આ શ્રી કૃષ્ણ જ ફરીથી, એટલે જે મુક્તાનંદ સ્વામીએ વડોદરામાં શાસ્ત્રાર્થ કર્યો તો કેવી રીતે શ્રીજી મહારાજને ભગવાન સાબિત કર્યા કે શ્રી કૃષ્ણ દ્વિતીય અપર અવતાર, શ્રી કૃષ્ણ અપરો અવતાર, એવી રીતે શાસ્ત્રાર્થમાં મુક્તાનંદ સ્વામીએ એવી રીતે સાબિત કર્યું. અને અવતારી ને અવતાર આ બ્રહ્માંડમાં જે આવે ને એ બધા અવતાર કહેવાય, પણ અવતારી ને અવતાર વચ્ચે ઐક્ય છે સ્વરૂપથી. કેમ કે સ્વરૂપ અદ્વૈત શ્રીજી મહારાજે સમજાવી દીધું છે. ભલે રૂપ અલગ હોય પણ સ્વરૂપથી અદ્વૈત છે. એટલે આપણા નંદ સંતોએ લખ્યું કે શ્રીજી મહારાજ આવ્યા તો સમગ્ર ઈશ્વર્ય અને શક્તિ સાથે આવ્યા. હવે જેટલું કાર્યનું પ્રયોજન હોય એટલો પ્રકાશ કરે, પણ એમાં રહેલી છે તો કેટલી શક્તિ? આ અવતારી જેટલી જ રહી છે. એટલે જે ભાગવત ધર્મને જાણે ને એ કોઈ બી અવતાર મળે, કે પૂર્ણ અવતાર હોય કે પછી અંશા અવતાર હોય, ગમે તે અવતાર હોય, એને જેટલી કળાનો પ્રકાશ કર્યો હોય, પણ એ કોણ છે? પુરુષોત્તમ પ્રગટ છે. અને એની કેવી રીતે ઉપાસના કરવાની? આ ભાવથી ઉપાસના કરવાની. એટલે અવતારી જેવા જાણવાનું, એટલે અવતારી ભાવ રાખવાનો. એટલે શું સમજવાનું છે કે રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ ભગવાન છે. કેમ? તો અવતારી શ્રીજી મહારાજે શ્રી કૃષ્ણને નક્કી કરી દીધા છે આપણા સંપ્રદાયમાં. 108 શિક્ષાપત્રી શ્લોક દરરોજ વાંચવાનો છે. અને આ જ આપણા ઈષ્ટદેવ છે. અને આ પરોક્ષ સ્વરૂપ છે અને આ બંને પ્રત્યક્ષ સ્વરૂપ છે. તમે કોઈની મૂર્તિ રાખો, નરનારાયણની મૂર્તિ રાખો, શ્રી કૃષ્ણની મૂર્તિ રાખો, કે શ્રીજી મહારાજની મૂર્તિ રાખો, કે લક્ષ્મીનારાયણની મૂર્તિ રાખો, કે શ્રી કૃષ્ણ ભગવાનની એકલી મૂર્તિ રાખો, એ બધા કોણ છે? આપણા ઈષ્ટદેવના જ અર્ચા સ્વરૂપ છે. બરાબર. અને સર્વ આવિર્ભાવનું કારણ કોણ છે? આ મૂળ રૂપ છે. એટલે શ્રી કૃષ્ણ જ્યારે 108 શ્લોક લખતા મહારાજ કેમ એ શબ્દ વાપરે છે શ્રી કૃષ્ણ કે એ સર્વ આવિર્ભાવ કારણ છે. પછી એની જોડે એકતા કરીને પછી કોઈ બી અવતારને તમારે કહેવાય સર્વ અવતારી, સર્વ કારણને કારણે. એટલે આપણા નંદ સંતોની પણ તમે પદ્ધતિ જોજો. સૌથી પહેલાં શ્રી કૃષ્ણ જોડે એકતા કરશે અને પછી શ્રીજી મહારાજને સર્વ અવતારના અવતારી કે સર્વ કારણના કારણ, આ બધા શબ્દો પછીથી આ 150 વર્ષમાં વધારે યુઝ કરવા માંડ્યા. કે આ જે બધી ખોટી મનગઢત વાતો ફિટ કરવા માંડી ને કે ભાઈ શ્રી કૃષ્ણ કરતાં ઊંચા બતાવવાના છે. પણ મહારાજે સર્વ આવિર્ભાવના કારણ કોના માટે કીધું છે? જે અક્ષરધામનું મૂળ રૂપ છે. પણ આ બંને સ્વરૂપથી ઐક્ય છે. એટલે આ બંનેની એકતા કરીને પછી આની પણ એ અવતારી ભાવથી ઉપાસના કરે. એટલે આને પણ સર્વ અવતારી કહેવાય, સર્વ અવતાર ધરતાર કહેવાય. એટલે સર્વ અવતાર ધરતાર એટલે શું? બધા અવતારો એક થયા સ્વરૂપથી. એવું નહીં કે ભાઈ અલગ અલગ થયા. 108 એકદમ શબ્દ સાચો છે. એટલે બધા સદાનંદ મુનિ સ્વામીએ શું લખ્યું કે અહીંયા જે શ્રી કૃષ્ણ કીધા એ જ આજે કોણ છે? સ્વામિનારાયણ ભગવાન છે. કેમ? કે સ્વરૂપ અદ્વૈત સમજવાનું છે આપણે. અને પછી અંતર ધ્યાન થયા પછી એ સ્વરૂપ કયું રહેશે? આ જ રહેશે. એટલે ભક્ત ચિંતામણી 159માં પાછું ગોલોક મધ્ય અક્ષરધામમાં આખી ભક્ત ચિંતામણીમાં શ્રીજી મહારાજનું મહિમા મંડન કર્યું. પણ પછી 159માં પ્રકરણમાં એ ભાન નહીં ભૂલ્યા. એમને પાછું શ્રી કૃષ્ણ સ્વરૂપે જ શ્રીજી મહારાજનું વર્ણન કર્યું.
આ તમે થોડુંક તો મનન ચિંતન કરશો ને તો જ ખબર પડશે. એટલે મહારાજે વચનામૃતમાં કીધું છે કે જે વાંચીએ ને એ વિચારવાનું, મનન કરવાનું, એના પર ચિંતન કરવાનું, એના પર વિચાર કરવાનો, તો તમને નિધિધ્યાસ કરશો પછી એનો સાક્ષાત્કાર થશે અને પછી એ વસ્તુ સમજાશે જેમ છે એમ. અને એટલા માટે જ આપણા જે મંદિરમાં જે પ્રથમ હરિકૃષ્ણ મહારાજનું અર્ચા સ્વરૂપ મહારાજે જાતે પધરાવ્યું તો શ્રી કૃષ્ણ સ્વરૂપની જોડે પધરાવ્યું. એટલે ખબર પડે તમને કે આ જે શ્રી કૃષ્ણ છે એ હરિરૂપે આવેલા કૃષ્ણ એટલે હરિકૃષ્ણ મહારાજ. એટલે બંને સ્વરૂપ મહારાજે જે આચાર્ય છે વડતાલ એમને કહ્યું કે તમારે આશ્રિતોને બંને સ્વરૂપ પૂજવા આપવા, એક રાધાકૃષ્ણનું અને એક શ્રીજી મહારાજે પોતાની મૂર્તિ આપી. કેમ કે તમારી સામાન્ય બુદ્ધિમાં આ ભવિષ્યમાં ભાન રહે કે આ બંને એક જ સ્વરૂપ છે અને મારે જે શ્રીજી મહારાજની અક્ષરધામમાં પ્રાપ્તિ બી કરવાની છે ને એ મૂળનિધર સ્વરૂપે પ્રાપ્તિ કરવાની છે. એ બંને ભાવ રહે અંદર અને શિક્ષાપત્રીને તમે ખોટી ના કરો. પણ પછી શું ધીમે ધીમે બધાએ આ જે મન ગળત વાતો ગોઠવી એટલે શ્રી કૃષ્ણને સાઈડમાં કરતા ગયા. પછી કેટલા ગ્રંથોમાંથી શ્રી કૃષ્ણ કાઢવું તો એ કાઢતા ગયા. હવે શિક્ષાપત્રીને કોણ બદલવા જાય? કેમ કે એ તો સ્વયં આપણા જે પરમપિતા કહેવાય સંપ્રદાયના શ્રીજી મહારાજ સ્વયં ભગવાન એમને લખી છે, તો એમના શબ્દોમાં છેડછાડ કરવા કોણ જાય? અને એવા કેટલા ગ્રંથોમાંથી તમે શ્રી કૃષ્ણ કાઢશો? વચનામૃતમાં પાને પાને શ્રી કૃષ્ણ લખ્યું છે, આપણા મૂળભૂત ગ્રંથોમાં પાને પાને શ્રી કૃષ્ણ લખ્યું છે. તો શ્રી કૃષ્ણ શબ્દને કાઢવા નહીં જવાનો, એ શ્રી કૃષ્ણ શબ્દને સમજવાનો છે. બરાબર છે? એટલે આપણે આવી રીતે સમજીશું. એટલે દરરોજ શિક્ષાપત્રી વાંચવાની છે અને એમાંય 108 થી 112 શ્લોક શ્રી કૃષ્ણ પરબ્રહ્મ સ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવોનો સર્વ આવિર્ભાવ કારણ. મારે શ્રી કૃષ્ણને જાણવાના છે, મારે શ્રી કૃષ્ણને પામવાના છે. એટલે આપણો દીક્ષા મંત્ર પણ કેવી રીતે છે? મારી ગતિ શ્રી કૃષ્ણ તરફ જાય, એટલે અક્ષરધામના અધિપતિ તરફ જાય. એટલે અને સ્વામિનારાયણ પણ એમનું નામ છે એ અહોનિશ જપવા માટે છે. ને દીક્ષા મંત્ર શેના માટે છે? કે તમારે એ ભક્તિ યોગની સિદ્ધિ માટે છે. એ પરંપરાગત હોય કે એનાથી ભક્તિ યોગની સિદ્ધિ થાય જલ્દીથી, કે એના માટે આસન શુદ્ધિ જોઈએ, દેહ શુદ્ધિ જોઈએ, એનું અનુષ્ઠાન હોય. જ્યારે સ્વામિનારાયણ છે એ તમે રામ રામ કરો એમ ગમે ત્યારે, પવિત્ર દેહ અપવિત્ર દેહ જ્યારે ભગવાનનું નામ લેવું હોય ત્યારે લેવાય. એટલે દરેકનો અલગ ઉદ્દેશ્ય એવો છે. તો એમાં એવી રીતે સમજાવે કે સ્વામિનારાયણ ભગવાને નામ આપ્યું એટલે પછી બીજા બધા મંત્રો ભૂલી જવાના. આવું બધું નહીં સમજવાનું. આપણે શિક્ષાપત્રીના બધા નિયમો પ્રમાણે આપણે સમજવાનું છે. એમાં અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવાનો કીધો છે. એટલે અષ્ટાક્ષર સ્વામિનારાયણ ષડક્ષરી મંત્ર છે. અને અષ્ટાક્ષર મંત્ર કયો કહેવાય? કે આપણા જે દીક્ષા મંત્રો છે ને શ્રી કૃષ્ણ શબ્દ સહિતના, એ અષ્ટાક્ષર મંત્ર કહેવાય. એટલે દરરોજ વિચારવાનું કે હું જે કરું છું એમાં શિક્ષાપત્રીની આજ્ઞા પડે છે કે નહીં પડતી, એ દરરોજ વિચારવાનું છે. દરરોજ વાંચવાનું. એટલે ખાલી પેલું શું કહેવાય, ખાલી વાંચન કરીને નિયમ પાડી દીધો ઊભું નહીં થઈ જવાનું. દરરોજ વાંચો એટલે એ શ્લોકનો દરરોજ ચિંતન કરવાનું, મનન કરવાનું, એના આધારે મૂળભૂત ગ્રંથોને ચકાસવાના કે આવું કેમ લખ્યું છે. તો જ તમને બધા સિદ્ધાંતો સમજાશે. નહીં તો પછી બધા ફરે જ છે તમારા સાથે સ્વાયન સંપ્રદાયમાં જેને જેમ સમજાવે એમ બધા જેને જેવી લાભ કરવી હોય એ રીતે સિદ્ધાંતો બનાવે, એ રીતે ભગવાન બદલે, એ રીતે ભગવાનના સ્વરૂપોમાં ભેદ કરે, પછી અવતારોને નીચા પાડે. ને અવતાર એમાંય શ્રી કૃષ્ણ અવતારને નીચા પાડે એટલે તો મહારાજના મતે તમે શું થયા? અસુર થઈ ગયા. પછી આસુરી યોનિમાં જ જવું પડશે. પછી મહારાજને તમારે કંઈ લેવા દેવા નથી. એટલે જો તમારે તમારો ભાવ સુધારવો હોય તો ભલે તમે જે સંપ્રદાયના મત પંથોમાં માનતા હોય, સ્વામિનારાયણ સંપ્રદાયના, આપણે એનાથી કોઈ વિરોધ નથી. એ લોકોને જે માનવું હોય એ માનવા દો. તમે તો વિચારો કે ભાઈ મારે, હું અહીંયા સત્સંગમાં આવ્યો છું, કોને પામવા આવ્યો છું? શ્રીજી મહારાજને પામવા. મારે બીજા જે લપ કરતા હોય એ લપ એમની રીતે જે સમજ્યા હોય, છેલ્લા 100 વર્ષમાં એમને જે ખીચડી પકાવી હોય પકાવવા દો ને. આપણે શું લેવા દેવા છે? આખો સંસાર એક દિવસ નાશવંત જ છે. બધું બ્રહ્માંડ પ્રલય થશે, બધું જતું જ રહેવાનું છે. તો બચવાનું કયું છે? આ દિવ્ય સદા સાકાર સ્વરૂપ બચવાનું છે. એટલે તમે એ જ સમજી લો એટલે પતી જાય વાત. મહારાજ તમને એ સમજાવવા માંગે છે. એટલે શિક્ષાપત્રીને આપણે આવી રીતે આ 108 થી 112 શ્લોક ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે એમાં ઉપાસના પદ્ધતિ સમજાય છે મહારાજે, અને એ ક્યારેય આપણે છોડવાની નથી. એટલે મારો આજે મને પણ થોડુંક દુઃખ થાય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનું દુર્ભાગ્ય કેવું છે કે શિક્ષાપત્રીને ખાલી એક બધા મોટા હેડિંગમાં હશે કે સદાચાર રૂપી ગ્રંથ. સદાચાર બતાવ્યો છે, એ ખોટી વાત નથી. સર્વજીવ હિતાવ શબ્દ લખ્યો છે. પણ રઘુવીરજી મહારાજે ભાષ્યમાં શું લખ્યું કે પોતાના આશ્રિતો, એટલે આનો એક પણ શબ્દ છળ વિનાનો છે. એક એક શબ્દ લખ્યો છે ને એના પર અનુસંધાન રાખવાનું છે. આ આચાર્ય રઘુવીરજી મહારાજે લખ્યું છે. એક પણ શબ્દમાં આપણે એવી શંકા નહીં કરવાની કે આ શબ્દ અહીંયા મહારાજે ખોટો લખ્યો છે. એટલે આપણને કોઈ પૂછે ને કે તમને તો શ્રી કૃષ્ણ પરબ્રહ્મ કીધા છે શિક્ષાપત્રીમાં, તો કંઈ પણ કરવા નહીં જવાનું. હા, શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પુરુષોત્તમ જ છે. અને એ શ્રી કૃષ્ણ ફરીથી સહજાનંદ સ્વામી તરીકે આવ્યા હતા, એટલે હરિકૃષ્ણ મહારાજ. અને શ્રીજી મહારાજે જ સમજાવ્યું છે કે એમના સ્વરૂપોમાં ભેદ નથી જાણવાનો. એટલે અમે શ્રીજી મહારાજને શ્રી કૃષ્ણમાં ભેદ નથી જાણતા, એટલે શ્રીજી મહારાજને પણ પુરુષોત્તમ કહીએ છીએ. આવી રીતે કહેવાનું છે. એવું નહીં કે ભાઈ અહીંયા શ્રીજી મહારાજે લખ્યું છે પણ એ તો હવે લખ્યું છે લખવા ખાતર. આવી રીતે સમજાવો તો પછી કોણ તમારા પર વિશ્વાસ કરે? એ તો એવું જ છે ને, જેને પોતાના ભગવાનની વાણી પર વિશ્વાસ નહીં, એનામાં પછી બીજું શું બરકત થવાની છે?
એટલે આવું થોડુંક વિચારો કે આ મૂળભૂત સારરૂપ ગ્રંથ છે આપણો, આને આપણે સાચો માનવાનો છે ને આ વાણીને આપણે સર્વોપરી રાખવાની છે. વાણીનો બેઝ રાખીને બીજી વાતો સ્વીકારવાની છે. એવું નહીં કે વાણીની ઉપર પછી બીજી વાતો રાખવાની છે. એ તમારો બેઝ હોવો જોઈએ. શિક્ષાપત્રી તમારો મૂળ હોવું જોઈએ. તો જ તમે શ્રીજી મહારાજ પ્રત્યે તમારી ખરેખરી પતિવ્રતા ભક્તિ કહેવાશે. નહીં તો પછી તમે અર્થનું જે અર્થઘટન કરવું હોય, ભારત દેશ સ્વતંત્ર છે, જેને જે અર્થ સમજાવો ને ભાઈ. શ્રીજી મહારાજને કોઈક દિવસ સાઈડમાં કરી દેશે અને પછી ત્યાં આગળ વચ્ચે કોઈ બીજા બેસી જશે. કોને મતલબ છે? બધા જેમ ગાડેરીઓ પ્રવાહ જેમ ચાલે એમ બધું ચાલે છે સંસાર. એટલે આપણે જેને મુમુક્ષુ ભાવ છે, જેને સત્ય ખોજવાની ઈચ્છા છે, એને તો શિક્ષાપત્રીના દરેક શ્લોક પર અનુસંધાન કરવાનું છે, દરરોજ વિચારવાનું છે કે આવું કેમ છે. બરાબર છે. અને છેલ્લે ઉપસંહાર પણ જોઈ લઈએ કે આ સંપ્રદાયનું નામ ઉદ્ધવ સંપ્રદાય કેમ પડ્યું છે. તો એના પણ મૂળભૂત ગ્રંથોમાં પ્રમાણ છે કે શ્રીમદ ભાગવતથી આપણા સંપ્રદાયની શરૂઆત થઈ છે. એટલે મહારાજે 8 શાસ્ત્રોમાં શ્રીમદ ભાગવતને મુખ્ય રાખ્યું છે કે તમને કોઈક દિવસ ખબર પડે કે આપણા સંપ્રદાયની શરૂઆત કેવી રીતે થઈ હતી. તો એ શ્રી કૃષ્ણ અવતારમાં શ્રી કૃષ્ણ અવતારે જ એની શરૂઆત કરી હતી. કેવી રીતે? કે એ શ્રી કૃષ્ણ અવતારમાં પોતે અંતર્ધ્યાન થતાં પહેલાં ઉદ્ધવજીને જ્ઞાન આપે છે. આ શ્રીમદ ભાગવતનું પ્રમાણ મેં બતાવ્યું છે. બધા આપણે ભગવાન સ્વામિનારાયણનો આવિર્ભાવને એનું પ્રયોજન એમાં મેં પ્રમાણો સાથે બતાવ્યું છે. અને ઉદ્ધવજીને કઈ જવાની આજ્ઞા કરે છે? નરનારાયણ જોડે બદ્રિકાશ્રમમાં. આ પણ એમાં પ્રમાણો સાથે છે. એમાં શ્રી કૃષ્ણ જાતે કહે છે કે નરનારાયણ સ્વરૂપે હું જ રહેલો છું ને એ મારો જ આશ્રમ છે. આવી એકતા તો શ્રી કૃષ્ણ અવતારમાં શ્રી કૃષ્ણ ભગવાન સ્વયં કરે છે. એના પ્રમાણો શ્રીમદ ભાગવતમાં છે. અને આપણી જે સ્વયં સંપ્રદાયની હિસ્ટ્રી કેવી રીતે ચાલુ થાય છે? દુર્વાસા મુનિનો શાપ થાય છે. એટલે જે ઉદ્ધવજી હોય છે એ કોણ બને છે? રામાનંદ સ્વામી અને શ્રી કૃષ્ણ. એટલે શ્રી કૃષ્ણ અંતર્ધ્યાન થઈ ગયા હોય છે. પછી જે નારાયણ ઋષિ હોય છે એ શ્રી કૃષ્ણ જ છે. તો એ શ્રી કૃષ્ણ કોના રૂપે આવે છે? પછી સહજાનંદ સ્વામી તરીકે. બરાબર. એટલે નીલકંઠ વર્ણી રામાનંદ સ્વામી પાસે આવે છે. એટલે સહજાનંદ સ્વામી રામાનંદ સ્વામીને ગુરુ બનાવે છે. એટલે રામાનંદ સ્વામીને ખબર છે કે આ જે આયા છે ને એ નારાયણ ઋષિ છે. એટલે એમનું નામ નારાયણ મુનિ પાડે છે અને બીજું સહજાનંદ સ્વામી નામ પાડે છે. અને સ્વામી શ્રી સહજાનંદ એનું ટૂંકમાં નામ થાય શ્રીજી મહારાજ. એટલે બધા શ્રીજી મહારાજ તરીકે સંબોધતા હતા. એમને ભગવાનનું નામ સ્વામિનારાયણ આપ્યું મંત્ર, એટલે એમને બધા સ્વામિનારાયણ તરીકે પણ ઓળખવા માંડ્યા. બરાબર. આવી રીતે એટલે 5000 વર્ષ પહેલાં શ્રી કૃષ્ણ અવતારમાં કૃષ્ણ ભગવાને આ સંપ્રદાયની શરૂઆત કરી છે. અને ઉદ્ધવજીએ રામાનંદ સ્વામીના રૂપે પ્રગટ થઈને આ સંપ્રદાયની સ્થાપના કરી. બરાબર. એટલે આ એક શ્લોકથી હું આ સંપ્રદાયનો મત સમજાવું છું કે ભગવાન કૃષ્ણ દ્વારા પ્રબુદ્ધ થયેલા ઉદ્ધવજી ફરીથી રામાનંદ સ્વામીના રૂપે આવ્યા અને કૃષ્ણ ભગવાનની આજ્ઞાથી એમને બ્રહ્માંડના લાભ માટે એ પ્રગટ થયા. અને જે કૃષ્ણ છે શ્રી કૃષ્ણ એ સહજાનંદ સ્વામીના દિવ્ય રૂપમાં ફરીથી પ્રગટ થયા અને તેમને તેમના ગુરુ માન્યા. એટલે ઉદ્ધવ સંપ્રદાય શું માને છે કે આ શ્રીજી મહારાજ છે ને એ સ્વયં શ્રી કૃષ્ણ છે. દેવકી નંદન શ્રી કૃષ્ણ હતા ને એ સ્વયં ફરીથી આવ્યા છે. નારાયણ ઋષિ છે ને એ સ્વયં ફરીથી આવ્યા છે. એવી રીતે સ્વીકારેલું છે. ઉદ્ધવ સંપ્રદાય માને છે. બીજા લોકો બહારના લોકોને માનવું હોય કે ના માનવું હોય એ એમની વાત છે, પણ ઉદ્ધવ સંપ્રદાય માને છે કે આ એ છે કે રામાનંદ સ્વામી ઉદ્ધવજી છે અને આ જે શ્રીજી મહારાજ છે ને એ સ્વયં શ્રી કૃષ્ણ છે. એવી રીતે આપણા સંપ્રદાયનો આ એક શ્લોકથી આપણો મત છે. એટલે ઉદ્ધવ સંપ્રદાયની ઓળખાણ આ વડતાલના 18માં મેં સમજૂતીમાં સમજાવ્યું હતું કે મહારાજે આ પરંપરા સમજાય છે. એમાં આ સમજાવ્યું છે રામાનંદ સ્વામી કોણ હતા કે ઉદ્ધવજી હતા. એટલે આ બધું 5 વાર્તાઓનું અનુસંધાન એ વાંચવાનું છે. એના પર મનન ચિંતન કરશો તો જ મૂળભૂત સિદ્ધાંત હાથમાં આવશે. નહીં તો તમને લોકો કયાય રસ્તે કયાય રવાડે ચડાવી દેશે. તમારો સમય એ બરબાદ કરશે, તમારું ધન બરબાદ કરશે. એટલે જેટલું જલ્દી જાગશો, જેટલું જલ્દી શિક્ષાપત્રીને સમજશો, તમારે જે કાર્ય કરવાનું છે એ સિદ્ધ થશે. નહીં તો પછી તો ભગવાનની મહામાયા કેવી છે? બધા ભલભલાને ભટકાવે એવી છે. ઉપનિષદમાં કહ્યું છે કે અજ્ઞાન તો ભટકાવે છે, પણ જ્ઞાન તો અમુક વાર મહાઅંધકારમાં ભટકાવે છે. એટલે જ્ઞાન કેવી રીતે મેળવવાનું છે? શ્રીજી મહારાજની વાણીને સાચી કરીને જ્ઞાન મેળવવાનું. જો ખોટી કરીને જ્ઞાન મેળવવા ગયા, આમથી બીજો રેફરન્સ લઈ આવ્યા ને પહેલેથી બીજો રેફરન્સ લઈ આવ્યા ને મહારાજની વાણી ખોટી કરીને બીજું માન્યું, તો પછી મહાઅંધકારનો પાર જ નથી. માયા તો એવી જ છે કે તમને એવું જ લાગશે કે હું જે કરું છું એ સાચું જ કરું છું. કેમ કે માકૃતિ જ એવી રીતે બનાવેલી છે મહામાયા ભગવાને કે માયામાં બધા ઉલઝાયા જ રહે. કેમ કે એમને આ ચક્ર ચલાવવાનું જ છે. એટલે ભગવાનને દરરોજ પ્રાર્થના કરવાની કે શિક્ષાપત્રીના અર્થ મને સાચા સમજાય. તો એ ભગવાન જ તમારા હૃદયમાં પ્રકાશ કરશે. કેમ કે ભગવાન બધાના આત્મામાં એ બિરાજમાન છે. એ આપણો વિશિષ્ટ દ્વૈત મત છે. બરાબર. તો આ વિડીયોમાં મારો ઉદ્દેશ્ય આ જ સમજાવવાનો હતો કે શિક્ષાપત્રીને ખાલી સદાચાર રૂપી ગ્રંથ નથી માનવાનો. સદાચાર તો શીખવાડ્યો જ છે, પણ મહારાજે ભગવાનનું સ્વરૂપ, ભગવાનની ઉપાસના કેવી રીતે કરવાની છે ને એ પણ સમજાવ્યું છે. એટલે ઉપાસના પદ્ધતિ પણ એમાં આપેલી છે. એટલે શિક્ષાપત્રીને સંપૂર્ણ તરીકે સ્વીકારવાની છે, ખાલી સદાચાર ધર્મો નહીં સ્વીકારવાના એમ નથી. આ વિડીયોમાં આટલું જ. આમાં જેને કોઈ પ્રશ્ન કે શંકા હોય તો તેઓ કમેન્ટ બોક્સમાં પૂછી શકે છે. એને હું મારી અનુકૂળતા પ્રમાણે જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. અને વિડીયોના અંતમાં આ વિડીયો બનાવવાનું જે મારું કર્મ છે એ હું મારા ઈષ્ટદેવ કે જે ક્ષર અને અક્ષરથી પર એવા જે શ્રી કૃષ્ણ ભગવાન છે
એમના ચરણોમાં એમની પ્રસન્નતાના અર્થે સમર્પિત કરું છું. સર્વને જય સ્વામિનારાયણ.